8/1990 ખીરસરા ગામમાં રક્ષાબંધન ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. વંદે શિવમ શંકરમ. સજ્જનો અને બહેનો, આજે રક્ષાબંધનનું પર્વ છે. તમે સૌ જાણતા હશો, આપણા જે મહાન પર્વો છે એમાંનું આ એક પર્વ છે. એની ચર્ચા કરું એના પહેલા એક મુદ્દાની વાત સાંભળી લેજો. આપણે ત્યાં પર્વોના, ઉત્સવોના 3 ભેદ કર્યા છે: શાસ્ત્રીય પર્વ, લૌકિક પર્વ અને રાષ્ટ્રીય પર્વ. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ગાંધીજીની જયંતિ અથવા ગાંધીજીનો નિર્વાણ દિવસ આ રાષ્ટ્રીય પર્વ છે. રાષ્ટ્રને સંબંધ કરીને જે ઉત્સવો ઉજવાય એ રાષ્ટ્રીય પર્વ છે. તો રક્ષાબંધન છે એ શાસ્ત્રીય પર્વ છે કે લૌકિક પર્વ છે? જેમાં લોકો પોતાનો ઉત્સાહ એક સાથે ભેગો કરીને આનંદ મનાવતા હોય એને લૌકિક પર્વ કહેવાય. જેમાં કોઈ શાસ્ત્રીય દૃષ્ટિકોણ રાખીને ક્રિયા થતી હોય એને શાસ્ત્રીય પર્વ કહેવાય. રક્ષાબંધનનું પર્વ શાસ્ત્રીય પણ છે અને લૌકિક પણ છે, બંને છે. જરા વાતને સમજો. પહેલા એના શાસ્ત્રીય પર્વની ચર્ચા કરીશ. આજના દિવસે જનોઈ ધારણ કરનારા માણસો જનોઈ બદલે છે, અને જનોઈ બદલવાની પ્રક્રિયા એ શાસ્ત્રીય પ્રક્રિયા છે, એટલે એને શાસ્ત્રીય પર્વ કહેવાય છે. જરા વાતને સમજો. આર્ય પ્રજા, જેમાં ઈરાનની પ્રજા પણ આવી ગઈ, આ આર્ય પ્રજા પોતાની સંસ્કૃતિમાં જનોઈને મહત્વ આપતી. પારસીઓ આજે જેને કસડો કહે છે, આપણે એને યજ્ઞોપવિત કહીએ છીએ, ઉપવિત કહીએ છીએ, જનોઈ કહીએ છીએ. બહુ પ્રાચીન કાળમાં બધા આર્યો જનોઈ પહેરતા, અનાર્યો ના પહેરતા અથવા ન પહેરવા દેવામાં આવતી. પણ બધા આર્યો જનોઈ પહેરતા, અને આગળ જતા એ આર્યોના 3 ભાગ વર્ગીકરણ થયું: બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. એટલે આ 3 પહેરતા. યુપી, બિહારમાં જાઓ તો હજુ આજે પણ આ 3 વર્ણો જનોઈ પહેરે છે. ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં માત્ર બ્રાહ્મણો જ જનોઈ પહેરે છે. ક્ષત્રિયોએ જનોઈનો ત્યાગ કર્યો, વૈશ્યોએ જનોઈનો ત્યાગ કર્યો અથવા ત્યાગ કરાવડાવ્યો, એ જે હોય તે. પણ મૂળમાં જનોઈ શું હતું તત્વ, એ જરા શાસ્ત્રીય રીતે વિચારવાનું છે. પહેલા આ મુદ્દાને સમજી લો. સમાજ ઘડતરની બાબતમાં તમે સૌથી વધારેમાં વધારે મહત્વ કયા ગુણને આપો છો? સમાજ ઘડતરની બાબત કયો ગુણ સૌથી વધારે મહત્વનો છે? ત્યારે પ્રાચીન કાળમાં સૌથી વધારેમાં વધારે મહત્વનો ગુણ હતો કૃતજ્ઞતા. શબ્દને યાદ રાખજો, કૃતજ્ઞતા. જેણે કોઈએ પણ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકારને ન ભૂલવું, તે કૃતજ્ઞતા. ઉપકારને ભૂલી જવું. જીવ માત્રની પ્રકૃતિ જુદી, પણ એ પ્રકૃતિ જુદી જે છે ને, એનું જે મેળ છે ને, એનું નામ જ સંમેલન છે, એનું નામ જ મળવું છે. વિષ્ણુની પ્રકૃતિ જુદી અને શિવની પ્રકૃતિ જુદી. વિષ્ણુને બહુ જલ્દી પ્રસન્ન ના કરી શકાય, તો તાવે તમને કસોટી કરે, જુએ
તપાસ કરે. અને શિવ છે ને આશુતોષ, આશુતોષ એટલે જટ દઈને રાજી થઈ જાય. ગામમાં ઘણા શિવ જેવા હોય, સહેજ જઈને ઉભા રહીને વાત કરો એટલે તમારું કામ થયું જ સમજો. અને કેટલાક વિષ્ણુ જેવા હોય, 10 ધક્કા ખવડાવે પછી કામ કરે, કરે ખરા, પણ 5-10 ધક્કા ખવડાવે, ચકાસે કે બરાબર છે કે નહીં, ખરું છે ખોટું છે, કેમ છે. અને પેલો તો તરત જ એક અસુરે તપ કર્યું, એવું તપ કર્યું, એવું તપ કર્યું, એવું તપ કર્યું, શિવ પ્રસન્ન થયા. અસુર કોણ છે? જે દુનિયાનો વિનાશ માગે એ, જે દુનિયા માટે દુઃખ માગે એ અસુર છે. જે દુનિયા માટે સુખ માગે એનું નામ દેવ છે. તમે ને હું બંને એમાં આવી. આ ખીરસરા કાયમ કાયમના માટે વીજળી વિનાનું રહે, રોડ વિનાનું રહે, ટેલિફોન વિનાનું રહે, એમાં જે બુદ્ધિ લગાવે એ અસુર છે. અને આ ગામને કેમ ટેલિફોન મળે, કેમ વીજળી મળે, કેમ શિક્ષણ મળે, કેમ હાઈસ્કૂલ મળે, કેમ ફલાણું મળે, કેમ કરીને આ બધું થાય, એવું જે સુખ માગે એ દેવ છે. બસ આટલો જ બંનેમાં ફરક છે. બહુ તપ કર્યું, શિવ પ્રસન્ન થયા. એને કહ્યું બેટા માગ, માગ, તારી જે ઈચ્છા હોય માગ. એટલે પેલા એ માગ્યું, મને એવું વરદાન આપો કે હું જેના માથા ઉપર હાથ મૂકું એ બળીને ખાક થઈ જાય, જેના માથા ઉપર હાથ મૂકું એ અમર થઈ જાય, એવું ના માગતા આવડ્યું. જો એવું માગે તો દેવ થઈ જાય. હું જેના માથા ઉપર હાથ મૂકું ને એ બળીને ખાક થઈ જાય. મહાદેવે એવા કહી દીધું, તથાસ્તુ, જા જા, એ વરદાન મેં તને આપ્યું. અને પછી પેલા અસુર છે ને, એ અસુરને થયું ત્યારે પહેલા તમારા ઉપર જ ટ્રાય કરવા દો. આ તમારું વરદાન સાચું છે કે ખોટું છે એની કસોટી બીજે કોઈ જગ્યાએ કરું એના કરતા પહેલા તમારા ઉપર જ કરવા દો ને. તમે સમજ્યા? એનું નામ છે ભસ્માસુર. સમાજમાં હંમેશા થોડાક માણસો ભસ્માસુર જેવા રહેવા ના. તમે ખીરસરાથી એમને લઈ જાઓ, નોકરીએ લગાડો, ધંધે લગાડો, 5-25 હજાર રૂપિયા એમને ધીરો, અને બધું કરીને એમને આગળ લાવવાનો પ્રયત્ન કરે. પણ એમની પાસે જયારે શક્તિ આવશે ને ત્યારે પહેલો પ્રયત્ન તમારા માથા ઉપર હાથ મૂકવાનો કરશે. તમને તો બાળીએ, બીજાને તો પછી બાળશું, પણ આ શક્તિનો ઉપયોગ પહેલા તમારા ઉપર તો કરવા દો. એનું નામ છે કૃતજ્ઞ. નીતિકારે લખ્યું છે કે સવારના પહોરમાં ઓટલા ઉપર બેઠા બેઠા દાતણ કરતા હોઈએ અને આવો કૃતજ્ઞ માણસ જો નીકળે તો મોઢું ફેરવી લેવું, એનું મોઢું ના જોવું. સવારના પહોરમાં એનું મોઢું ના જોવું. કૃતજ્ઞ એટલે એને તો હાથ લાંબો કર્યો અને મહાદેવને ભાન થયું, અરે ગડબડ થઈ ગયા, તો વરદાન ખોટું અપાઈ ગયું. પણ અપાઈ ગયું, હવે શું? નાઠા મુઠ્ઠીઓ વાળી. નાઠા એટલે એવા નાઠા ને, આગળ મહાદેવ ને પાછળ પેલો અસુર દોડ દોડ કરે. ઉભારો ઉભારો, કસોટી કરવા દો. પેલો કે મારી કસોટી નહીં કરવાની. કોઈ આ વિષ્ણુને સમાચાર આપ્યા કે આ મહાદેવ ઉપર આપત્તિ આવી છે. એક વાત યાદ રાખજો, જે લોકો ફૂંકી ફૂંકીને પગલાં ભરાય છે જીવનમાં, એ જલ્દી બહુ મોટી મુસીબતમાં નથી સપડાતા. અને જે લોકો ફૂંક્યા વિના આંધળી દોટ મૂકતા હોય છે ને, એમને વારંવાર મુસીબતો આવતી હોય છે. પછી એક વાત બીજી પણ છે, ભોળાના ભગવાન. જો તમારું હૃદય ભોળું હોય તો ભગવાન તમને કોઈને કોઈ રીતે સહાય કરે, પણ ભગવાનને સહાય કરવી પડે. વિષ્ણુને કોઈ સમાચાર આપ્યા કે મહાદેવ તો ભાગી રહ્યા છે અને પેલો વરદાન લીધેલો અસુર છે ને એ પાછળ દોડ્યો છે બાળીને ખાક કરવા માટે. હવે આને બચાવવાનો ઉપાય શું, રસ્તો શું? વિષ્ણુ કે તમે ચિંતા ના કરો, એની ચાવી મારા પાસે છે. વિષ્ણુ છે ને 16 વર્ષની સુંદરી થઈ ગયા. 16 વર્ષની સુંદરી થઈ, મહાદેવના આગળ દોડી ગયા ને પછી ઉભા રહ્યા. પેલો અસુર નીકળ્યો એટલે પેલે આમ લટક મટક ઉભા ઉભા કર્યા કરે એટલે અસુરનું ધ્યાન એ તરફ ગયું અને મહાદેવ ભૂલી ગયા. એટલે નજીકમાં ગયો. અરે તમે કોણ છો? એકલા કેમ છો? અહીં કેમ ઉભા છો? શું કારણ છે? વિષ્ણુર માયા ભગવતી
યયા સંમોહિતમ જગત, જેને જોઈને મોહ ઉત્પન્ન થાય. કોઈ ડોસો ઉભો હોત તો, કોઈ હાથમાં લાકડી લઈને વાંકો વાંકો ડોસો ઉભો હોત તો આ અસુર કહેવાનો હતો કે કેમ ઉભા છો, કઈ કામ હોય તો બતાવજો. જાણે કે આવા કેટલાય ઉભા હોય, કારણ કે ડોસામાં મોહ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. આમાં મોહ ઉત્પન્ન કરવાની શક્તિ છે. એને મદદ માગવી નહીં પડે, મદદ લઈને લોકો દોડવાના, મદદ લઈને દોડવાના. એટલે વિષ્ણુ રૂપ જે છે મોહિની, એણે કહ્યું હું તો પતિની શોધ માટે નીકળી છું. મારી ઉંમર થઈ ગઈ છે, હજુ સુધી મને પતિ મળ્યો નથી, એટલે હું પતિની શોધમાં નીકળી છું. હવે કઈ બાકી રહે ખરું? એમ પતિની શોધ? પતિ તો હાજર જ છે ને. અસુર મનમાં કહે છે હું તો પતિ છું જ ને, ફરી બીજા કોને ફોડવાની હતી? પેલી મોહિની કહે છે કે હું નૃત્ય જાણું છું, અને જેને મારા જેવું નાચતા આવડે એને જ હું પરણવાની છું. હવે મહાદેવ યાદ છે એને? પેલા અસુરને મહાદેવ આમ પાછું વાળીને જોવે છે, ક્યાં ગયો ક્યાં ગયો. થોડા શ્વાસ લેવા માટે જરા ધીમા પડીએ. હવે એને તો મહાદેવ ભૂલાઈ ગયા છે કે હા તમે નાચો એવી રીતે નાચીશ, તમે જેવા નાચશો એવી રીતે. અને પછી વિષ્ણુ નાચવા માંડ્યા, થમ 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 નાચતા. એટલે આમ હાથ કરે એટલે પેલો આમ આમ પગ કરે એટલે આમ કરે. એમ કરતા 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 બરાબર નચાવીને વિષ્ણુએ ઓચિંતાનો પોતાનો હાથ પોતાના માથા ઉપર કર્યો. એટલે પેલાએ પણ પોતાનો હાથ પોતાના માથા ઉપર કર્યો. બળીને ખાક, બળીને ખાક. આને જુક્તિ કહેવાય. જેને જુક્તિ આવડે એની મુક્તિ થાય. સંસારમાં પણ જરૂરી છે. તમને જો જુક્તિથી જીવતા ના આવડે તો મહાદેવ જેવું ભાગવું પડે. પછી ભાગ ભાગ ને ભાગ, જુક્તિથી મુક્તિ થાય. બળીને ખાક થઈ. પછી તો વિષ્ણુ છે ને દોડીને કે ઉભા રહો. મહાદેવને કહો અરે કે ઉભું રહેવાય એવું નથી, પણ ઉભા રહો, શું થયું છે, કેમ દોડો છો? એક અસુર પાછળ પડ્યો છે. એ અસુર તો એ તમારા વરદાનમાં જ સાફ થઈ ગયું. જો આવો. અને આવીને રાખ બતાવી. આને શું કહેવાય? કૃતજ્ઞતા. કૃતજ્ઞતા. સમાજ ઘડતરમાં સૌથી પહેલો ગુણ આ છે. જેણે એક માણસે તમને એક ગ્લાસ પાણીનો પીવડાયો, તમારા મનમાં રાખજો મારે કોઈ ટાઈમ આવે ત્યારે 2 ગ્લાસ એને પીવડાવવા છે. કોઈના ત્યાં એક ટાઈમ જમો તો એને 2 ટાઈમ જમાડવાની ઈચ્છા રાખજો. કોઈના ત્યાંથી 1 વાર મોટર માગી હોય તો એને 2 વાર મોટર આપવાની ઈચ્છા રાખજો. પણ તમે એવી જ ગણતરી ગણો કે આપણે તો લોકોથી ફાયદો ઉઠાવવો અને આપણે કોઈને ફાયદો આપવા દેવો. કૃતજ્ઞ માણસ છે. અને કરોડોની મિલકત ઉપર બેઠો હશે તો એની કિંમત કોડીની હશે. મિલકત ભલે કરોડની હોય પણ એની કિંમત કોડીની હશે. એટલે પહેલો જે સમાજ ઘડતરનો જે ગુણ છે ને એ છે કૃતજ્ઞતા. આ કૃતજ્ઞતા તમારા જીવનમાં વણાઈ જાય એટલે જનોઈ બનાવી. મને ખબર નથી કે તમે કોઈ જનોઈ પહેરો છો કે નથી પહેરતા. ન પહેરતા હોય તો બરાબર છે, એ તો એક સમયની સંસ્કૃતિ હતી. આજે હું કોઈને પહેરાવતો નથી, પહેરવાની સલાહ નથી આપતો. પહેરતા હોય તો વાહ વાહ, અને ન પહેરતા હોય તો વાહ વાહ. એક સમયની આ પદ્ધતિ હતી. પછી આગળ તો એનું રૂપ વિકૃત થઈ ગયું, એનું રૂપ બદલાઈ ગયું. એમાં 3 તાંતણા છે. કોઈની પાસે જનોઈ હોય તો જોજો, એમાં 3 તાંતણા છે. અને પ્રત્યેક તાંતણાની અંદર ફરી પાછા 3 તાંતણા છે. આમ 96 મુષ્ટિ પરિમિત એની લંબાઈ છે. બધા દોરાને તમે એમની બજારના દોરા ભેગા કરીને પહેરી લીધી એ નહીં. એની 96 મુષ્ટિ પરિમિતિ લાંબી છે. અને એના ઉપર બ્રહ્મગાંઠ છે. બધાને વાળતા ના આવડે. 3 ગાંઠો છે એના ઉપર, બ્રહ્મગાંઠ છે. એ 3 તાંતણા જનોઈ પહેરે છે. પરણે ત્યારે 3 ના 6 થઈ જાય. પત્નીની જનોઈ પતિ પહેરે એટલે 3 તાંતણા પોતાના અને 3 છે એ પત્નીના, એટલે 6 તાંતણા પહેરે. પણ આ 3 તાંતણા કેમ રાખ્યા? 4 નહીં, 5 નહીં, 2 નહીં, અને 3 કેમ રાખ્યા? એટલા માટે 3 રાખ્યા કે માણસ માત્રના ઉપર 3 ઋણ છે. 3 ઋણ યાદ રાખો. 3 દેવા છે.
3 કરજા છે. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ 3 શબ્દો યાદ રાખજો. આ 3 ઋણ બધાના ઉપર છે. દેવ ઋણ એટલે શું? આપણા ત્યાં દેવની આવી વ્યાખ્યા કરી છે. જે દે એનું નામ દેવ, હે, જે દે એનું નામ, લે એનું નામ નહીં. સૂર્ય પ્રકાશ આપે છે એટલે આપણે સૂર્યને દેવ માનીએ છીએ. એ ચેતન છે કે જળ છે એમાં એ માથાકૂટમાં નહીં પડવાનું, પણ એ પ્રકાશ આપે છે અને સામે એક નવા પૈસાનું બિલ મોકલતો નથી, મોકલે છે એટલે એ દેવ છે. વાયુ દેવ છે. પંખાનું બિલ આવે અને તમારે તો એ પવન ફૂંકાય છે તો ઉલટી બારીઓ બંધ કરવી પડે. વાયુ એટલા માટે દેવ, ઓક્સિજન છે એમાં. જળ દેવ છે કારણ કે વરસાદ આવે છે. પૃથ્વી દેવ છે. તમે આ 5 ભૂતો, જે કોઈ તમારા જીવનમાં કઈ ને કઈ દેનારો છે એ દેવ છે. એટલે આ દેવ ઋણ કેવી રીતે દેવ ઋણ ચૂકવશો? જો એના પાછળ કેટલી મોટી પ્રેરણા છે. તમે સૂર્ય બનાવી શકશો? તમે સૂર્ય તો નહીં બનાવી શકો, પણ તમારા મોહલ્લામાં એક લાઈટ મૂકી શકશો. ગયા વર્ષે મારે એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયેલું. બહુ પૈસાદાર માણસ, શેઠ, તો મોટો આલિશાન બંગલો. અને હું તો તમને એક ભલામણ કરું છું, જીવનના જો અનુભવો બધાને જાણવા હોય ને તો સાધુ થાવ. છે હિંમત? અરે કોઈ વાર તો આલિશાન બંગલામાં ઉતરવાનું હોય ને, કોઈ વાર ઝોપડાનું ઠેકાણું ના હોય, કોઈ વાર ઝોપડામાં કોઈ ઊભું ના રહેવા દે. જાત જાતના અનુભવો થાય. પછી મને જમવા બેસાડ્યો. જે રૂમમાં જમવા બેસાડેલો એ 12x12 હશે. એમાં એને 150 પાવરના વોટના 4 ગોળા લગાવેલા, એટલે 600. અજવાળું 12x12 600 અજવાળું. એટલે મેં કહ્યું, બહુ અજવાળું કરો છો. મને કે આ તો તમે આવવાના એમ સમજીને નાના ગોળા લગાયા. બાકી મારા આખા બંગલામાં તમે જુઓ તો બધા 200 થી નીચે કોઈ ગોળા જ નથી. કેટલું અજવાળું છે, કેટલો પ્રકાશ છે, પણ એ પ્રકાશની કોઈ કોડીની કિંમત નથી. કયા પ્રકાશની કિંમત છે? તમે લોકો માટે 15નો ગોળો મૂક્યો હોય તો એની કિંમત છે. તમારા રૂમમાં તમે કેટલા ગોળા બાળો છો એની કોઈ કિંમત છે? પણ સ્ટ્રીટમાં, સ્ટ્રીટ લાઇટ જેને કહેવાય, બિચારા રાત્રે ગયડા બુડા માણસો ઉઠે, મોતિયાવાળા, દેખાય નહીં, કોઈ ખાડામાં પગ પડે, કઈ આમ થાય તેમ થાય, એટલે તમે તમારા બંગલાની બહાર એક નાનો ગોળો મૂકી દીધો, એક આવી લાઈટ મૂકી દીધો. આખી રાત ભલે બળતી. કેમ બળે છે? મારા મોહલ્લાનું કોઈ માણસ છે એને પ્રકાશ વિના દુઃખ ના થાય. આ લાઈટની કિંમત છે. તમારા બંગલામાં તમે શું બાળો છો એની કોઈ કિંમત નથી. આનું નામ દેવ છે. પેલી જનોઈનો પહેલો તાંતણો છે ને, એ પહેલો તાંતણો તમને સમજાવે. તમે સૂર્ય તો નહીં થઈ શકો, પણ તમે એક લાઈટ તો લોકો માટે મૂકી શકશો. 2 લાઈટો તો મૂકી શકશો. મૂકી શકશો કે નહીં મૂકી શકશો? અને જેની પાસે પૈસો છે એના માટે કોઈ વિશ્વાસ નથી. એક 15નો ગોળો શું મોટું બિલ લાવવાનો? માત્ર દ્રષ્ટિની જરૂર છે, માત્ર અભિગમની જરૂર છે. પવન ફૂંકાય છે, વાયુ દેવ છે, તો તમે શું કરશો? તમે તો કંઈ પવન નહીં ફૂંકાવી શકો, પણ જ્યાં જરૂર હોય ત્યાં એક પંખો મૂકી દો. એક ઓળખીતા મારા ડોશી છે, પુષ્ટિમાર્ગી છે, વૈષ્ણવ સંપ્રદાયના, અને મારે ત્યાં ઘણી વાર આવે. મને કે ઘણા વર્ષની મારી ઈચ્છા હતી તે છોકરાએ પૂરી કરી. છોકરો આફ્રિકામાં રહે, એના વિચારો બદલાઈ ગયા છે. એને જનરેશન ગેપ કહેવાય. આ તમે બહુ સારું કામ કરો છો કે આ ઘરડા માણસો છે ને જુવાન માણસો છે, એટલે જનરેશન ગેપ જેને કહેવાય એ બહુ મોટી નહીં થાય, બેયના સંપર્ક સાથે છે. પણ તમે જુદા ને એમનો વર્ગ જુદો, બહુ વચ્ચે એક બહુ મોટી ખાઈ ઉભી થઈ જશે. હવે છોકરો આફ્રિકામાં રહે છે. આ ડોશી શું કહે છે કે મારે ઠાકોરજી ઉપર એક પંખો મૂકવો છે. જાણે બા એમ કે પાછા આપણને ગરમી લાગે, ભગવાનને ગરમી લાગે કે ના લાગે?
આ બફારામાં કેટલું દુઃખ થતું હશે. મેં છોકરાને લખ્યું કે મારે ઠાકોરજી ઉપર એક પંખો મૂકવો છે, તું પૈસાની વ્યવસ્થા કર, મારે ઠાકોરજી ઉપર એક પંખો મૂકવો છે. કેટલી ઊંચી ભાવના છે. મેં કહ્યું પછી શું થયું? કે છોકરો માની ગયો છે. છોકરાએ કહ્યું ભલે ત્યારે તારી મરજી હોય તો મૂકજે. પણ મેં કહ્યું ભાઈ ઉભા રહો, એક પંખો તમારા ઠાકોરજી ઉપર ને એક પંખો મારા ઠાકોરજી ઉપર, આપણે બે પંખા લાવવાના, બે ઠાકોરજી. મને કઈ વાંધો નહીં મહારાજ, તમારા ઠાકોરજી હોય તો એના ઉપર પંખો મૂકશું. પણ મેં કીધું મારા ઠાકોરજી જુદા છે પાછા. તારાય ઠાકોરજી છે ને મારાય ઠાકોરજી છે. તારા ઠાકોરજી મંદિરમાં છે, મૂર્તિના રૂપમાં છે, અને મારા ઠાકોરજી હોસ્પિટલમાં છે, દવાખાનામાં છે, બળેલા વોર્ડમાં છે. જે દાજી ગયેલો વોર્ડ હોય ને, જેને કઈ દુજાયો હોય ને પછી એ વોર્ડમાં છે. એ વોર્ડમાં એ ઠાકોરજી પડ્યા બૂમો પાડે છે, બળું છું, મરું છું, મારે એના ઉપર પંખો મૂકવો છે. પંખો મૂકવાની તો વાત એક જ છે, પણ બેમાં દૃષ્ટિભેદ થયો કે નથી? તમારી ભક્તિ ભગવાનના માધ્યમથી માનવતા તરફ વળવી જોઈએ. હ્યુમેનિટી જેને કહેવાય, માનવતા તરફ. અને જો એ માનવતા તરફ નહીં વળે તો આ ભક્તિ ખાલી ખોખા થઈ જશે. એક જગ્યાએ મારે જવાનું થયું, નામ નહીં આપું. એ બધા લોકોએ મને એટલું બતાવ્યું, મને કે મહારાજ અહીંયા ઠાકોરજીના ભોગમાં રોજનું 20 મણ ઘી વપરાય છે. 20 મણ ઘી છે, એનો ભોગ ઠાકોરજીને ધરાય છે. પછી ઘીના કુવા બતાયા, જેમાં ઘી રાખવામાં બધું બતાવ્યું. સોનાની ઘંટી, ચાંદીની ઘંટી, આ બધું ફરીને બતાવ્યું. આટલા પાન, આટલા ફૂલ, આટલું ફલાણું. મેં કહ્યું હવે મને એવી ઘંટી બતાવો, ભલે પથ્થરની હોય, પણ મને એવી ઘંટી બતાવો કે જ્યાંથી જે લોટ નીકળતો હોય એ માત્ર ગરીબના પેટમાં જતો હોય, એવી ઘંટી બતાવો. મને કે એ ઘંટી તો હજુ અહીં નથી થઈ. એમ એ ઘંટી હજુ અહીંયા નથી થઈ. અહીં તો ઠાકોરજીનો ભોગ પાછો બજારમાં વેચાય છે, પૈસેથી વેચાય છે. અને એ ભોગ જયારે ધરેલો હશે ને ત્યારે પેલો કવિ છે ને ઉકળી ઉઠેલો, એને કહ્યું તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. ત્યારે ભગવાન રોતા હશે. આ બધું. અને મને કાશીમાં એકવાર એવો અનુભવ થયેલો. મારા ઓળખીતા સાધુઓ ને એમના મંદિરમાં ગયો, દર્શન કરવા ઘણી વાર જવું. અને દર્શન કરવા જવું તો મારો એક ખાસ નિયમ છે, બધી પબ્લિક જ્યાં ઉભી રહેતી હોય ત્યાં જ ઉભા રહેવાનું, આગળ નહીં જવાનું. આપણે તો મંદિરમાં ક્લાસ પાડ્યા છે ફર્સ્ટ ક્લાસ. ઠેઠ ઠાકોરજીના ચરણો સુધી જાય એ બધા ફર્સ્ટ ક્લાસ વાળા. પેલા કઠેડા સુધી રહે એ સેકન્ડ ક્લાસ, કઠેડાની આ બાજુ ઉભા રહે એ થર્ડ ક્લાસ, અને બિલકુલ બહાર જ રહે તો પછી લોઅર ક્લાસ. કોઈ વાર મસ્જિદમાં જઈને જોયું, ચર્ચમાં જઈને જોયું, કોઈ ક્લાસ છે એક સાથે. બાદશાહ પાછળથી આવ્યો પાછળ ઉભો રહે, પિંજારો પહેલો આવ્યો પિંજારો પહેલો ઉભો રહે. એટલે એમની શક્તિ વધી. અને તમે ક્લાસ પાડ્યા, તમારા ક્લાસ ના રહ્યો. એટલે હું દૂર હોઈને પગે આમ જોઉં. તે દિવસે અન્નકૂટ ધરાવેલો એટલે ઉભો જોયા. પણ પેલા સાધુ ઓળખીતા એટલે મને કે ના અંદર આવો. જબરજસ્તી હાથ પકડીને ઠેઠ અંદર લઈ ગયા. કઈ મીઠાઈ ધરાવેલી ભગવાનના આગળ, કઈ મીઠાઈ ધરાવેલી. પણ એ મીઠાઈમાં એક મને નવાઈ જેવી વાત લાગી. મોહનથાળને ઊભી દિવાલ જેવા બનાવેલા ચકતા ગોઠવી, પણ એ પડી ના જાય ને એટલે પાછળ 4-5 ઈંટો ગોઠવેલી. ઈંટોના ટેકા મૂકેલા પાછળ, ઠાકોરજી તરફ ઈંટો ગોઠવેલી અને લોકો તરફ મોહનથાળ. એટલે એમ લોકોને ખબર ના પડે કે પાછળ ઈંટો છે. એટલે અમારા સાધુને મશ્કરીમાં કહ્યું, મેં કહું આ નાના ચકતા તો હું ઓળખ્યો કે આ મોહનથાળ છે, આ ફલાણું છે, પણ આ પેલા મોટા ચકતા છે એ કયો પાક છે, એ કઈ મીઠાઈ છે? મને કે શું તમે જયારે જુઓ ત્યારે મશ્કરી કરતા હો છો? એ તો પેલું પડી ના જાય એટલે ઈંટો ગોઠવી છે. મેં કહ્યું ના, ખોટી વાત છે. ઈંટો ગોઠવી નથી, ઠાકોરજીના નસીબમાં તો ઈંટો જ છે. એ ઠાકોરજીને તો ઈંટો જ ધરાવી છે.
આ જે મોહનથાળ ને આ બધા પાકો છે ને, એના તો પડીકા વળાવવાના, 11 વાળા, 21 વાળા, 51 વાળા, 101 વાળા. રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જાકી દક્ષિણા વૈસા વાકો દે. જે જેવો આપનારો હશે એવા આ પડીકા વેચવાના છે, અને કોઈ ગરીબના મોઢામાં એક ટુકડો જવાનો નથી. બોલો, ખરી વાત કે નહીં? મેં કહ્યું, મને કહે જો એવું ના કરીએ તો આ મંદિર ના ચાલે. આ મંદિર ચલાવવા હોય, આશ્રમો ચલાવવા હોય, મઠો ચલાવવા હોય તો આવું કરવું જ પડે. એટલા માટે આ દેશમાં આટલા બધા મંદિરો હોવા છતાં, આટલા બધા મઠો ને આટલા બધા આશ્રમો હોવા છતાં કોઈમાં ચેતના નથી, કારણ કે પૈસેથી વેચાઈ ગયેલા છે. અને જો આ રીતે ચલાવવાના હોય તો બહેતર છે એને તાળા મારવા, કારણ કે તાળા મારેલા વધારે ઉપદેશ આપશે. પણ આ તમારો કોમર્શિયલ બેચ છે ને, એ તો મંદિરને તેજ વિનાનું બનાવી દેશે. મેં કહ્યું, મારો ઠાકોરજી છે એ પેલી પથારીમાં સૂતેલો છે, એના ઉપર પંખો લગાવવાનો છે. હવે માનો કે આજે તમે પૈસાદાર થયા છો અને તમને એવું લાગે કે મારે વાયુદેવનું ઋણ અદા કરવું છે. જાઓ કોઈ હોસ્પિટલમાં, કોઈ ધર્મશાળામાં, કોઈ કોલેજમાં, કોઈ સંસ્થામાં એકાદ પંખો આપી આવો. તમારી પટેલવાડીમાં આપ્યા જ હશે, ઘણા લોકોએ આપ્યા હશે, ઉપર નામ લખ્યા હશે. એ શું છે? વાયુનું તર્પણ છે. વાયુદેવનું ઋણ અદા કરવું છે. પિતાના નામે, માતાના નામે. મારી નાતનો કોઈ માણસ નીચે આવીને બેસશે ને હવા ખાશે, બસ મારો પંખો ધન્ય થઈ ગયો. કોઈ હોસ્પિટલમાં, કોઈ આશ્રમમાં, કોઈ સંસ્થામાં, કોઈ ધર્મશાળામાં મારો પંખો કોઈને હવા આપશે, મારું જીવન ધન્ય થઈ. હું ક્યાં પંખો લઈને બધાને નાખવા જવાનો હતો? આ ઋણ અદા કરવાનું છે. અગ્નિદેવ છે, એને આપણે દેવ માનીએ છીએ. તમે શું કરશો? કોઈ એક જગ્યાએ ટાઢે ઠરતા હોય માણસો. બિહારમાં કેટલા માણસો મરી જાય છે, ટાઢે મરી જાય છે, લૂમાં મરી જાય છે, રેલમાં મરી જાય છે. આવો કોઈ પ્રસંગ હોય, એને ઓઢવાનું નથી, પાથરવાનું નથી. 5 મણ લાકડા મોટા મોટા મૂકી અગ્નિ પ્રગટાવી દો, આઈને બેસશે લોકો. એમની રાત પાર થઈ જશે. કદાચ સવારે નવું જીવન મળી જાય. સ્મશાન છે, સ્મશાનમાં લોકો મરદા લાવે છે. બધાની પાસે લાકડાની સગવડ ના હોય, પૈસા હોય પણ સમય ઉપર લાકડા ના મળે, લીલા મળે, ગમે તેવા મળે. એવી વ્યવસ્થા ઉભી કરો કે જે વ્યવસ્થાના કારણે લોકોને લાકડા મળે. અમારે પેટલાદમાં આવીને જોજો, 1 રૂપિયામાં 11 મણ લાકડા. સ્મશાનમાં સૂકા, પૂરો, કફન જોઈએ તો કફન, બધું તૈયાર. આ દરબાર એની વ્યવસ્થા કરે છે, બધું તૈયાર. આવો, હિન્દુ મારો ભાઈ, પછી વાઘરી હોય કે હરિજન હોય કે બ્રાહ્મણ હોય. હવે બળતા તો ભેગા બળો, આખી જિંદગી તો ભેગા ના રહ્યા, પણ ચિતામાં તો એક જગ્યાએ ભેગા બળો. આખા પેટલાદમાં એટલા બધા સ્મશાન હતા, બધા કાઢી નાખીને એક બનાવી નાખ્યું. એટલા ફૂલ, ઝાડ, બાગ, બગીચા જેવું બનાવીને, પૂતળા બનાવીને, બેસવાની જગ્યા, નાવાની જગ્યા. 1 રૂપિયા તો ટોકન માત્ર. 11 મણ લાકડા. કદાચ ખૂટે તો અડધો મણ બીજા વધારાના આપે. એને શું કહેવાય? અગ્નિદેવનું ઋણ ઉતાર્યું. જળદેવ, કોઈ પરબ મળે. આજે પણ મેં એવા ઘણા માણસો જોયા છે કે દર વર્ષે એમના તરફથી જ્યાં પાણી ના હોય ત્યાં પાણીની પરબ બેસાડે. 4-6 મહિના જે ઉનાળાના હોય, અને એ તો બહુ થોડો ખર્ચો છે. 100-1 રૂપિયા મહિને આપો, બિચારા એક ડોશીને જીવન મળે, એક વિધવાબાઈને આજીવિકા મળે, ને તમારું ઋણ ઓછું થાય અને કેટલો સંતોષ થાય માણસ પાણી પીવે. અમારે ગામમાં હમણાં એક સરસ વ્યવસ્થા થઈ. હું અમેરિકા ગયેલો, બધા ઘણા છોકરાઓ ગામના ત્યાં રહેતા. મેં લોકોને કહ્યું, અલ્યા હવે તમે પૈસાદાર થયા, તમારા ગામમાં એક છોકરો એવો નીકળો જે આખા ગામના પાણીનો ખર્ચો ઉપાડી, જે ઇલેક્ટ્રિક બિલ આવે એ ભરી દેવાનું. ગામમાંથી કોઈની પાસે પાણીનો પૈસો નહીં લેવાનો. એક છોકરો એવો નીકળ્યો. હમણાં જ અમે એનું અભિનંદન કર્યું, સન્માન કર્યું. આખા ગામને બધું પાણી એના તરફ. જે વારીગૃહનું જે બિલ આવે એક જ છોકરો ભરી દેશે, અને એના બાપના નામે.
એને શું કહેવાય? જળ દેવતાનું ઋણ અદા કર્યું. જળદેવનું ઋણ. એવી રીતે પૃથ્વી છે. તમારી પાસે પૃથ્વી છે. તમે પૃથ્વી કોઈને આપો, સ્કૂલ બાંધવા માટે આપો, વાડી બાંધવા માટે આપો, કૂવો ખોદવા માટે આપો, કોઈ સારી સારી સંસ્થા થતી હોય તો એ માટે આપો. તમારી પાસે જમીન છે, તમારા પિતાના નામે આપો, માતાના નામે આપો, વિસામો બનાવો, કંઈક કરો, બસ એ ઋણ અદા કરવું છે. એટલે આ 5 જે દેવો છે એ 5 દેવોના જે ઋણ છે ને એ ઋણને અદા કરવાનું ભાન કરાવવા માટે પેલા જનોઈની અંદર એક તાંતણો મૂકવામાં આવ્યો. દેવ ઋણ, પછી ઋષિ ઋણ. ઋષિ એટલે શું? કોઈ વલકલ પહેરે, જટાઓ બાંધે, એનું નામ ઋષિ નહીં. એ તો સમય સમયની વાત છે. ઋષિનો અર્થ થાય છે જે સમાજને હંમેશા મૌલિક ચિંતન આપે, જે નવામાં નવું ચિંતન આપે, એનું નામ ઋષિ છે. પાટલું પહેરે તોય ઋષિ છે, વાળ કપાવે તોય ઋષિ છે. ઉપરના કપડાથી કઈ નિર્ણય ના થાય. અને એ રીતે તમે જુઓ ને તો આઈન્સ્ટાઈન ઋષિ છે, આર્કિમિડીઝ ઋષિ છે, રવિન્દ્ર ઋષિ છે, ગાંધી ઋષિ છે. એને સમાજને મૌલિક ચિંતન આપે જેથી સમાજ ચેતના વાળો થાય. કારણ કે સમાજમાં એક બહુ મોટો દોષ જડતાનો છે. સમાજ જડ થઈ જાય. જડ થઈ જાય એટલે શું? રૂઢિઓમાં. સમાજ પાસે ચિંતન નથી હોતું. કોઈ કાળે કોઈ માણસોએ કોઈ એક રૂઢિ ઊભી કરી. હવે રૂઢિ એટલે રૂઢિ, પછી એને કાઢી તો જુઓ. બહુ પ્રસિદ્ધ વાત છે, તમે જાણતા હશો. પટેલ હતા પટેલ, છોકરાની જાન. પહેલા તો આવડા જ પરણતા ને બધા. કોઈને શનિ ના નડે, કોઈને મંગળ ના નડે, કારણ કે એ બધું જોવાનું જ નહીં. એ તો બધું હવે જોતા થયા. એટલે જયારે જાન લઈને જાય તો 4-4, 5-5 દિવસ ત્યાં રહેવાનું થાય. અને ઘરમાં છે બિલાડી વિયાયેલી, અને નાના નાના બચ્ચા. હવે આ ઘર બંધ કરીને જઈશું, 5 દિવસ સુધી આ બચ્ચા બિચારા મરી જશે, હવે કરવું શું? એટલે પછી એના રક્ષણ માટે એક મોટો ટોપલો, એ ટોપલો એના ઉપર ઊંધો પાડ્યો, એમાં દૂધ મૂક્યું, બધી વ્યવસ્થા કરી. 5 દિવસ સુધી આમાં રહેશે. 5 દિવસ પછી આવ્યા, જોયું તો બચ્ચા સારા હતા, દૂધ પીને બરાબર હતા. પછી છૂટા કરી દીધા. એને 5-10 વર્ષ વીતી ગયા, અને એ છોકરાના પાછા બીજા એક છોકરાના લગ્ન આવ્યા. એટલે જાન જવાની તૈયારી થઈ એટલે પેલી મોટી વહુ હતી, એને કે ઉભા રહો, એક વિધિ તો રહી ગઈ. એમ બધી વિધિ કરી પણ એક વિધિ તો રહી ગઈ. બિલાડીના બચ્ચાને ટોપલામાં પૂરવાની વિધિ રહી ગઈ. એમ કેમ? એ વિધિ ક્યાં? મારી સાસુએ કરેલી ને. એમ મેં મારી નજરે જોયેલું ને મારી સાસુએ કરેલી વિધિ. હવે મારી મચેડીને ચારે તરફ લોકોને દોડાવ્યા, ગમે ત્યાંથી બિલાડીના બચ્ચા લાવો. જેમ તેમ પકડીને બિલાડીના બચ્ચા લાવ્યા, ટોપલામાં પૂર્યા અને ગયા. 5 દિવસે આવ્યા તો દૂધ તો મૂકેલું નથી, મરી ગયા. આનું નામ રૂઢિ કહેવાય. એ ધર્મશાસ્ત્ર નથી, આચારશાસ્ત્ર નથી, એ રૂઢિશાસ્ત્ર છે. અને કાશીના શાસ્ત્ર કરતા ડોશીનું શાસ્ત્ર બહુ જબરું હોય. કાશી શાસ્ત્ર અને ડોશી શાસ્ત્ર, એમાં ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય, ચાલે જ નહીં એમાં કઈ. કોઈ ટાઈમ તમારો વૈદિક પીરિયડ હતો ને ત્યારે વૈજ્ઞાનિક એપ્રોચ હતો, આખો બૌદ્ધિક એપ્રોચ હતો. પછી પૌરાણિક પીરિયડ આવ્યો, અને પૌરાણિક પીરિયડમાં આખો એપ્રોચ બદલી. નડતર ને ભય ને બીક ને વેમ, એવી 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 કાલ્પનિક વાતો બધી ભરી દીધી ને લોકોના મગજ ખરાબ થઈ. આ ચંદ્રગ્રહણ કેમ થાય છે? સૂર્યગ્રહણ કેમ થાય છે? પેલા પશ્ચિમ વાળા દૂરબીનથી જોઈને નક્કી કરવા માંડ્યા, સાયન્ટિફિક એપ્રોચ. આપણે કાલ્પનિક વાતોમાં દોડી ગયા. ભાઈ રાહુ ને કેતુ એ રાક્ષસ હતા, માથું કાપી નાખ્યું ભગવાને મોહિની રૂપમાં, એટલે માથું થયું, એ રાહુ થયું ને પેલો કેતુ થયો. અને એ પછી ફરતા 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 જયારે ચંદ્રને અને સૂર્યને પકડે છે એટલે મોઢામાં જેટલો જાય એટલો પછી ગ્રહણ થાય. હવે એને છોડાવવા માટે દાન કરો, પુણ્ય કરો, સ્નાન કરો, જપ કરો,
ઘરમાં બધું અભળાઈ ગયું. મને યાદ છે અમે બધા નાના નાના હતા ત્યારે બધું પાણી કાઢી નાખવાનું, બધા માટલા ખાલી કરી નાખવાના, પણ ઘી નહીં કાઢવાનું હોય, એમાં દાબડો મૂકી દેવાય. ઘી છે, દૂધ છે, દહીં છે, એ બધામાં દાબડાની સળી મૂકી દો એટલે આ ડોશી શાસ્ત્ર પાછું. જો એમાં દાબડાની સળી રહેવાથી એ પવિત્ર રહેતું હોય તો પાણી એ કેમ ના રહે? પણ પાણીની વેલ્યુ નહીં એટલે એને કાઢી નાખવાનું. હે, ચા પીતા હો અને ચાના કપની અંદર માખી પડે તો ચા ઢોળી દઈએ, ખરું ને? માખી પડી એમ કે ચા ઢોળી દો. અને ઘીની બરણીમાં માખી પડે તો ઘીની બરણીમાં માખી પડે તો નીચોઈને ફેંકવાની, બરણીને કશું ના થાય, કઈ ના થાય. તમને ખબર હોય તો દલપતરામે કોઈ એક બહુ સરસ, ના નર્મદે, કોઈ મને બરાબર યાદ નથી, પણ કોઈ એક બહુ સરસ પાઠ લખ્યો છે. પાઠ એવો લખ્યો છે, બ્રાહ્મણોની 84 થતી હતી અને રસોઈ થતી હતી શીરો બનાવવાનો. તો શીરો બનાવીને બધો આમ ઢગલો કરેલો એક ખૂણામાં, બધો આમ મોટો ગંજ થઈ ગયેલો. અને બન્યું એવું કે જમવાની બધી તૈયારી હતી, ત્યાં ઓચિંતાનું એક કૂતરું દોડતું આવ્યું ને ભૂખનું માર્યું ને તે પેલા ઢગલામાં પડ્યું, એવું બફાઈ મરી ગયું. એ તો લાય આમ ફળફળ થતો હોય ને, એટલે હવે બધા ભેગા થયા કે હવે શું કરવું, હવે આ 55 શીરો ફેંકી દેવો, કૂતરું મરી ગયું છે. ત્યારે કોઈએ એમાંથી નિર્ણય કર્યો કે જેટલા ભાગમાં કૂતરું એવું થયું છે એટલો ખાંપીને દૂર કરી દો, બાકીનો બધો શુદ્ધ જ છે. એના વિના છૂટકો નતો, આ ડાપણ લાયા વિના છૂટકો નતો, ને તો દાળ ભાત કહીને ઘરમાં જવાનું હતું. પછી અમે બધું બચપણમાં કરેલું. પછી હું કાશીમાં રહું, કાશીમાં 3 વાર નાય, 12 કલાક પહેલાથી સૂતક લાગી જાય, કશું પાણીએ પીવાય નહીં, આદિમાં નાવાનું, મધ્યમાં નાવાનું, અંતમાં નાવાનું, જપ કરવાના. એટલે હરિજન ભાઈ બૂમો પાડતો હોય, દાન કરો, રાહુએ પકડ્યા છે, રાહુએ પકડ્યો છે, અરે રે બહુ દુઃખ પડે છે, બહુ દુઃખ પડે છે, દાન કરો, પુણ્ય કરો. એટલે પછી આ બહેનો મોટા ભાગે તો કઈ અનાજ આપે, કઈ પૈસા આપે, કઈ ફલાણું આપે. આ તો તમારો એપ્રોચ પૌરાણિક એપ્રોચ થયો. હવે વૈજ્ઞાનિક એપ્રોચ સાથે એનો મેળ કરશો કે ક્યાં સુધી આમાં નામાં છે? વિજ્ઞાન વાળાએ કહ્યું ભાઈ કોઈ રાહુય નથી પકડતો અને કોઈ કેતુય નથી પકડતો. સૂર્ય છે એ વચ્ચે પૃથ્વી અને સામે ચંદ્ર એક લીટીમાં આવે એટલે પૃથ્વીની જે છાયા છે એ ચંદ્ર ઉપર પડે એટલે એટલો ભાગ દેખાતો બંધ થાય, બસ એ ખસી જાય એટલે દેખાતો શરૂ થઈ જાય. આખો અભિગમ બદલાઈ ગયો, આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. હવે કોઈ આભડછેટ નથી, કોઈ પુણ્ય કરો ના કરો એમ નહીં, પણ ખોટી માન્યતાથી ના કરો. પુણ્ય કરો, પુણ્ય તો કર્યા વિના માણસ રહેવાનો જ નથી, પણ એને ખોટી રીતે ભરમાવીને નહીં કરવાનું. આખી માન્યતા બદલાઈ ગઈ. એટલે આ 5 દેવો છે. એના પછી ઋષિ ઋણ છે, ને ઋષિનો અર્થ થાય તાજું ચિંતન જે સમાજને આપે એનું નામ ઋષિ છે. હંમેશા તાજું ચિંતન આપે, કારણ કે તાજા ચિંતનમાં જ તમારા જીવનના પ્રશ્નોનો હલ હોય છે, વાસી ચિંતનમાં નહીં. માનો કે આજે તમારા ઘરમાં પાણી ના આવ્યું, વીજળી નથી ને પાણી ના આવ્યું. હવે તમે એમ કહેશો કે ચાલો કૂવો ખોદો, દોરડા કાઢો, પેલા જેમ ખેંચતા હતા એમ ખેંચો. એ વાસી ચિંતન થઈ ગયું. એ તમારે તાજું ચિંતન એ કરવું પડશે. જનરેટર વસાવો, વીજળીનો ભરોસો નહીં, આ તો ભારત છે. એક માણસ મારે ત્યાં આશ્રમમાં આવેલા, મને કે મહારાજ તમારે ત્યાં પાણી કેટલી વાર આવે છે? મેં કહ્યું 2 વાર. બસ કે 2 જ વાર? અમારે તો અમદાવાદમાં 3 વાર પાણી છોડે, 3 વાર આવે છે. મોટું શહેર એટલે આવતું હશે. પણ મેં એમને પૂછ્યું તમારે ત્યાં વીજળી કેટલી વાર આવે છે? અને કે વીજળી 1 જ વાર. તમે કહો અમારે ત્યાં 10 વાર આવે છે. દિવસમાં 10 વાર વીજળી આવે છે. તમારે ત્યાં કેટલી વાર આવતી હશે? 2-4 વાર તો આવતી જ હશે. તમે નકારાત્મક ચિંતન નહીં, આપણે પોતાનું જનરેટર વસાવો. કોઈ સભા હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ લગ્ન હોય, કંઈ ફલાણું હોય, સરકારની વીજળી ગઈ તો ગઈ, આપણે ચાલુ કરો. આ મૌલિક ચિંતન છે. આ ચિંતનમાં તમારા પ્રશ્નોનું હલ છે. અને પહેલા કુવા હતા અને દોરડા હતા અને આમ હતું, હવે તો બોલ્યા જ કરો, બળતરા કર્યા કરો. એથી તો કોઈ પ્રશ્ન હલ થવાનો નથી. ત્યારે ઋષિ ઋણ છે. ઋષિ ઋણ એટલે શું?
જે તમને ભણાવે છે, વિદ્યા ભણાવે છે, જ્ઞાન આપે છે, એ ઋષિ છે. એટલે હમણાં આજ બપોરે જ એક પ્રશ્ન પૂછાયો હતો, ગુરુ પ્રથામાં તમે માનો છો કે નહીં? આપણા ત્યાં પ્રાચીન કાળમાં ગુરુ પ્રથા નથી, આચાર્ય પ્રથા છે. એટલે આચાર્ય દેવો ભવ લખ્યું છે, ગુરુદેવો ભવ નથી લખ્યું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ ચાર દેવો ભવ લખ્યું છે. અને આચાર્ય એટલે જે વિદ્યા ભણાવે, એકડો ઘૂંટાવે, માધ્યમિક શાળામાં, કોલેજમાં, યુનિવર્સિટી સુધી જે જે આચાર્યોએ તમને નિષ્કામ ભાવથી ભણાવ્યા હોય, પુત્રવત સમજીને, એ બધા આચાર્યો છે, એ દેવો છે, એ જ ગુરુ છે. પછી તો જ્યાંથી જે વિદ્યા મળે એ બધી પ્રાપ્ત કરવાની. આ કાન ફૂંકાવવા, બસ માત્ર કાન ફૂંકાવવા અને ગરુ કરાવો, નગરા રહી ગયા, નુગરા રહી ગયા, ત્યાં મને બતાવો ઉપનિષદ, વેદોમાં બતાવો. હું વર્ષો પહેલા પાટીદારના એક ગામમાં રહું, ઘણા વર્ષો થઈ ગયા. ત્યારે એક ગામ બહાર રહું, ચોપડું વાળીને એક કાણિયા ડોહા આવે, કાંખવાળા. મને કે મહારાજ, અમારા આખા ગામે તમને પાસ કર્યા. એમ મને પાસ કર્યો? હા, કે આખા ગામે તમને પાસ કર્યા. મને પાસ કરે પાછો. એવું હા છે ભાઈ, સારું, આ તો સારું થયું તમે પાસ કર્યા. અને જો તમે નપાસ કરો તો મારી તો દશા જ. આટલી ઉંમરે પણ હું શિષ્ય થવા તૈયાર છું. ભાઈ તો કઈ સમજ્યા નહીં મારી વાત નહીં. એક દિવસ 3-4 છોકરા લઈ આવ્યા, એમના હો. એક આંગળીએ લીંટ નીકળ્યા કરે, પેલું ઉપરનું ડગલું પહેરેલું, નીચે કઈ પહેરેલું જ નહીં, એક ખંભા ઉપર, એવા 3-4 લઈ આવ્યા. મને કે લો મહારાજ, આના ગરુ થાવ. આ પેલા છોકરાના હો. હવે એમાં 2 તો રડે છે પાછા. હવે આને શું સમજાવું? મેં કહ્યું, હું તો કોઈનો ગુરુ થતો નથી, તમે કોઈ બીજા આવે એના પાસે ગુરુ કરવો હોય તો કરાવજો. પણ એમ કરતા કરતા હું રોજ જમવા જઉં જુદા જુદા ઘરમાં, અને એક દિવસ મેં જમતા જોયું, ત્યાં ઉત્તર ગુજરાતમાં શું ખબર છે, ઘરમાં પેસો એટલે સૌથી પહેલા ઢોરાનો રૂમ આવે. પહેલા ઢોરા બાંધ્યા હોય, ઢોર ચોરી થતી એટલે બહાર બંધાય નહીં. એના પછી તમારે બેસવાનું આવે. એટલે પહેલા તો તમારે ભેંસોના પૂંછડા આગળ થઈને જ જવું પડે. હવે બન્યું એવું કે મને બેસાડેલો ને જમવાની તૈયારી ચાલે એટલામાં એક ભેંસ વિયાણી. મેં જોયું પટલાણી જે ઘરમાં હતા, હડફડ કરતા ગયા અને જઈને એના કાનમાં કંઈક ફૂંક મારી આવી. એટલે મેં પેલા પટેલને કહ્યું કે ભાઈ, આ પાડું એના કાનમાં ફૂંક મારી, એનો શું અર્થ? મને કે હવારના પોળમાં નુગરાનું મોઢું ના જોવાય ને, એટલે એને સુગરું કર્યું. એ પાડાને સુગરું કર્યું. ઓહો, ત્યારે કીધું ગુરુ તો તમારા ઘરમાં જ બેઠા છે. જે પાડાને સુગરું કરતા હોય આ છોકરાને સુગરું નહીં કરે. તમે તો માણસ છો બધા, પછી શું કામ બહાર દોડો છો? જો પાડાને સુગરું બનાવાતું હોય તો તમે તો બધા માણસ છો. આ પ્રથા બરાબર નથી. એથી બૌદ્ધિક વિકાસ અટકે છે, એથી સંપ્રદાયો ઉભા થાય છે, એથી વાડાઓ ઉભા થાય છે, એથી ઉલટા વિખવાદો ઉભા થાય છે. પેલાનું ટોળું જુદું, આનું ટોળું જુદું, આનું ટોળું જુદું. તમારે ગુરુ જ જોઈતા હોય તો ભાગવતના ગુરુ લેજો. દત્તાત્રેય 24 ગુરુ કર્યા, જ્યાંથી જે જ્ઞાન મળે. અને ચારે તરફ ગુરુ જ ગુરુ છે. જો તમને જ્ઞાન લેતા આવડે તો ચારે તરફ ગુરુ છે. તો આ ધૂળના કણમાં ગુરુપણું છે. એટલે ઋષિ ઋણ. અને ઋષિનો અર્થ તમે સમજો? બસ જે સમાજને હંમેશા નવામાં નવું જ્ઞાન, એનું ઋણ અદા કરજો. આચાર્યાય પ્રિયમ ધનમાહરિત્ય પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. ઉપનિષદ. પેલો આચાર્ય છે ને, એ વિદ્યાર્થીને ઘેર વિદાય કરતા ઉપદેશ આપે છે. જે આચાર્યોએ પોતાની વિદ્યા તારામાં ઠાલવી, સમય ઉપર એને કંઈક આપતો રહે છે. હું તમને ભલામણ કરું છું, આજે ભલે તમે લક્ષાધિપતિ થયા હો, કરોડાધિપતિ થયા હો, પણ આ ખીરસરાની પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષકે તમને એકડો ઘૂંટાવ્યો હોય, કોઈ લેખા શીખવાડ્યા હોય, કોઈ લખતા શીખવાડ્યું હોય, અને એ જો આજે જીવતો હોય તો 12 મહિને એને એક શાલ આપજો, કોઈ વાર સ્વેટર આપજો, કોઈ વાર કંઈક આપજો, એક ધોતી જોટો આપજો. ભલે પગાર લઈને ત્યારે શું 8 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા પગાર, પણ આજે જયારે તમે આવો ને ત્યારે તમારા મનમાં એમ થવું જોઈએ, પેલા સાહેબ
વૃદ્ધ થઈ ગયા હશે, પણ એમના માટે એક ધોતી જોટો લઈ જાઓ. શિયાળો છે, એક સ્વેટર લઈ જાઓ, એક શાલ લઈ જાઓ. એમને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ લઈ જાઓ. તમારા માટે એની કોઈ કિંમત નથી, પણ તમારું લેવલ ઊંચું થઈ જશે, કારણ કે તમે આચાર્ય દેવો ભવ થયા. ખરો આચાર્ય, ખરું જીવન તો એને આપ્યું છે. હવે મારા જેવો આવીને કાન ફૂંકીને જતો રહે ને, વર્ષમાં 2 વાર આવીને જેમ ઘેટાનું ઊન કાપી જાય એમ બધું ઊન કાપી જાય, એમાં તો કઈ મોક્ષે મળવાનું નથી ને કઈ કલ્યાણી નથી થવાનું, એમાંથી કઈ સુગરાપણું આવવાનું નથી ને કઈ નુગરાપણું જવાનું નથી. આ તો રૂઢિઓ છે. એટલે ઋષિ ઋણા, એ ઋષિ ઋણ છે, એનો બીજો તાતણો મૂક્યો છે. પિતૃ ઋણા, જે માં મને ઉછેરવા માટે કેટલી વાર સૂકામાંથી ભીનામાંથી સૂકું, કેટલી વાર એને ખાધું નહીં, કેટલા ઉપવાસ કર્યા, કેટલા વ્રત કર્યા, કેટલા ઓસડિયા પીધા, આખી રાત છોકરું એ કરતું હોય કે માં એને ફેંકી આવે ને ત્યાં ઊંઘવા નથી દેતું, માં એની સાથે જ જાગ્યા કરતી. અને એની જેવી સમજણ, કઈ માનતા માને, કઈ દોરા કરે, ધાગા કરે. પહેલા તો શું લોકોમાં બુદ્ધિ પ્રમાણ, પણ એનો એક જ ધ્યેય, મારું છોકરું સારું થઈ જાય. આજે એ છોકરો પૂનામાં હોય, હૈદરાબાદમાં હોય, સુરતમાં હોય, ગમે ત્યાં હોય, અને માં એ ઘર સાચવીને બેઠી હોય, એ ઠાકોરજી આગળ દીવો કરીને કે મારા બધી લીલી વાડી સુખેથી બધા રહે, અહીં દીવામાં એ ભૂલ, ભલે અભણ, એનું ઋણ માથા ઉપર છે. માતૃ ઋણા, પિતૃ ઋણા. અને મારી પેલી કડવા પાટીદાર કેસેટ તમે સાંભળજો, 2 કેસેટો. તમારા પૂર્વજોએ કેટલા દુઃખ વેઠ્યા છે, કેટલા દુઃખો વેઠ્યા છે. અને આ તો 40 વર્ષમાં આખું આટલું મોટું પરિવર્તન આવ્યું. હવે એ પૂર્વજોને ભૂલી ના જવાય. એમના નામનો એક રૂમ બાંધવાનો, એમના રૂમ નામની એક સંસ્થા ઉભી કરવાની, એમના નામની એક સ્કોલરશીપ જાહેર કરવાની, એમના નામની એક પરબ ખોલવાની, એમના નામથી કંઈક ને કંઈક કરવાનું. એમણે તમને વારસો આપ્યો, જ્ઞાન આપ્યું, પૈસા ઉછીતા લઈને પણ તમારો વિકાસ થાય એવા બધા પ્રયત્નો કર્યા. આજે પણ એ તમારા માટે લાગી રહ્યા હોય, મારા છોકરા બગડી ના જાય, મારા છોકરા કુસુમમાં ના પડી જાય, મારા છોકરા વ્યસની ના થઈ જાય. નહીં તો આજે પૈસાદારના છોકરાની ભાઈબંધી કરવા કેટલા લોકો તૈયાર હોય. જાણે કે હમણાં શરૂઆતમાં આપણા પૈસા ખર્ચો ને પછી તો એમના કાઢવાના જ છે. પૈસાદારના છોકરાની પાછળ તો ગોળ ઉપર જેમ માખીઓ ફરતી હોય ને એવી રીતે લોકો ફરતા હોય. અને પેલા છોકરા જો મર્યાદા બહાર જતા રહે, ઘર ખેદાન મેદાન થઈ જાય, અને ફાતિયા થઈ જાય. એટલે પેલો બાપ, પેલી માં એમને વાળી સમજાવીને રાખતા હોય, એ વાળ બનીને રહ્યા હોય. એટલે લખ્યું પિતૃદેવો. ત્રીજો તાંતણો છે એ પિતૃઋણનો છે. આ 3 તાંતણા પત્નીના જેવું પુરુષને ઋણ છે એવું સ્ત્રીને પણ છે. એ 6 તાંતણા ભેગા થયા એટલે દાંપત્ય થયું. એક દાંપત્ય, 2 ભેગા બેસીને કર્મ કરે. કોઈ વિધિ કરવાની હોય તો 2 બેસવાનું, એકલી પત્ની ના કરે, એકલો પુરુષ ના કરે. કારણ કે 2નું એક રૂપ છે, 2 રૂપ નથી. ખોડિયા 2 છે, આત્મા એક છે, ફળ એક છે. એટલે 2 એકબીજાને પ્રોત્સાહન આપે. આ કરો પત્ની ડાહી હોય ને તો એના પુરુષને પ્રોત્સાહન આપે, સારા કામ કરો, પૈસા વાપરો, કઈ ભેગા નહીં આવે માટે સારા કામ કરો. એવા હમણાં મારે એક હાઈસ્કૂલમાં એક ઉદઘાટનમાં જવાનું થયેલું. એ બધી આખી હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી થઈ. જૂના વિદ્યાર્થીઓ આજે તો બહુ મોટા થઈ ગયા. એટલે આચાર્ય કહ્યું જૂના વિદ્યાર્થીઓને, એમાંનો એક જૂનો વિદ્યાર્થી આજે બહુ મોટો કોન્ટ્રાક્ટર છે. આચાર્ય વાત કરી કે એમને ત્યાં અમે ગયા, ભાઈ સિટિંગ હોલમાં બેઠેલા, તમે અમારી હાઈસ્કૂલમાં ભણેલા, આજે તો ખૂબ સુખી થયા છો, હવે અમારે આખું મકાન નવું કરવું છે, તમારા તરફથી બોલો શું આપશો? એટલે એને કહ્યું મારા 11,000, મારા તરફથી હું 11,000 આપીશ. એની પત્ની રસોડામાં ચા બનાવતા સાંભળી. એ કહે છે તમને શરમ નથી આવતી 11,000 કહેતો? લખી લો 51,000. અને હવે એ પત્નીની ઈચ્છાના આગળ આનું કઈ ચાલે ખરું? તમારું તો ચાલતું હશે જાણે.
એને કે લખો, આપો 51,000, જે સ્કૂલમાં ભણીને આટલી મોટી પાયરી ઉપર પહોંચ્યા છો, હવે એને 11,000 જ આપી દે. ભલે કે તારી ઈચ્છા છે તો 51,000. હવે એનું કટી ગયું, એનું ઘર ખાલી થઈ ગયું. અરે એની પાસે તો લાખો રૂપિયા છે, અપાવનાર પત્ની છે. બીજી બધી એવી દોડદાઈ હોય ને, પેલા 11,000 કયા હોય તો ડોળા કાઢે, નહીં હો 1,000 જ, ખબરદાર, મારે છોકરા મોટા કરવા છે. અરે છોકરા મોટા કરવા છે, હવે એ શું કરે? એ પુરુષને ઝાંખો પાડી નાખે, પુરુષની કારકિર્દીને ધૂળ કરી નાખે. આ ઋષિ ઋણ, પિતૃ ઋણ, દેવ, આ 3 ઋણ છે. 3 ઋણ સતત ભાન રહે એટલે ખંભા ઉપર ઉપાડેલી એ જરૂર છે. ઋણાની ત્રિણ્યપાકૃત્ય મનોમોક્ષે નિવેશયે. એટલે શાસ્ત્રકારે લખ્યું છે કે આ 3 ઋણો જયારે પૂરા થાય પછી મોક્ષની વાત કરવાની, ત્યાં સુધી મોક્ષની વાત નહીં કરવાની. મોક્ષ જોઈતો હોય તો પહેલા 3 ઋણો પૂરા કરો. ઋણાની ત્રિણ્યપાકૃત્ય મનો મોક્ષે નિવેશે. એટલે સજ્જનો, આજે જે રક્ષાબંધનનું પર્વ, પર્વણી પર્વ છે, એનું એક શાસ્ત્રીય રૂપ છે, યજ્ઞોપવિત બદલવાનું રૂપ છે. આ તો મેં તમને ખાલી જાણકારી માટે આ વાત કહી, પછી પાછળથી તો એનું આખું રૂપાંતર થઈ ગયું. એ આખા એના સંદેશા લુપ્ત થઈ ગયા. લોકો એમ સમજે કે જનોઈ પહેરવાની એટલે પહેરવાની. મેં એક ભાઈને પૂછ્યું કે જનોઈ કેમ પહેરો છો? તો કે કૂંચી બાંધવા માટે, ચાવી ખોવાઈ ના જાય, ચાવી બાંધવા માટે. બરાબર, એનો રચનાત્મક પ્રયોગ કરી દીધો એને. હવે આ જે પર્વ, એ પર્વનું બીજો ભાગ, અને બીજા ભાગનું નામ છે લોક પર્વ, લૌકિક પર્વ. લોક પર્વ, શાસ્ત્રીય પર્વ એક તરફ. લોક પર્વમાં શું છે? પુરુષ છે ને, પુરુષ અને સ્ત્રી, આ બંનેને પરમેશ્વરે એવી રીતે રચ્યા છે કે તમે 1000 ઝઘડા કરો, લડાઈ કરો, તોફાન કરો, ઘૃણા કરો, પણ બેયને એકબીજા વિના ના ચાલે, ના ચાલે તે ના જ ચાલે. તે ચાલે. એક મિયા હતા, એક બીબી હતા, બહુ ગરીબ, અત્યંત ગરીબ. આવા ખીરસરા જેવા ગામમાં રહે. શિયાળાના દિવસો, બહુ ટાઢ પડે ને મુઆ લડે બહુ, પાછળ ઝઘડે બહુ. આ જે દાંપત્ય છે ને, એના 2 રૂપ છે, 36 અને 63. 36 નો અર્થ સમજ્યા? તગડો આમ ને છગડો આમ, બે ઊંધા, એટલે 36. અને કોઈને 63 હોય એટલે છગડો આમ ને તગડો બે એકબીજાના સામ સામે, એટલે 63. હવે તમારે શું છે, 63 છે 36 છે તો તમે જાણો. પણ કોઈને 36 નો આંકડો મળ્યો હોય, કોઈને 63 નો મળ્યો હોય, જયારે જુઓ ત્યારે લડ્યા જ કરે, ઝઘડ્યા જ કરે. જયારે જયારે ઝઘડે ને ત્યારે ત્યારે સોગંદ ખાય છે, હવે જો બોલું ને તો પેલો ઝાડુ લગાવનારો મારો બાપ થાય, એવા સોગંદ ખાય પાછા. ચાલ્યા. હવે શિયાળાના દિવસો અને ટાઢ બહુ આવે, ઘરમાં ઓઢવાનું પૂરતું નહીં ને, બે લડેલા ઝઘડેલા ને બે કરેલા અબોલા. અબોલા એટલે બોલવાનું બંધ. એટલે બીબી બિચારી મહેનતુ, મિયા તો કશું કામ કરે નહીં. બીબી જઈને આ કોઈ ખેતરમાં કોઈના શેઢા ઉપર પેલી વાળમાંથી તેમાં ટીંટિયા વીણી લાવી, લાકડા થોડા આટલા લાવે, રાત્રે તાપ કરે, એ તાપમાં થોડું તાપે, ઝાડ ઓછી વાય, તાપ કરેલો ને બેઠી બેઠી તાપ્યા કરે. મિયા પણ બેઠા બેઠા ઠર્યા કરે. એટલે એમણે પાછા આવીને બેઠા સામે, એ તાપવા માંડ્યા. પણ બેના મોઢા એકનું આમ ને એકનું, કારણ કે અબોલા લીધેલા છે, સોગંદ ખાધા છે, જો બોલું તો પેલો મારો બાપ થાય. હવે એમ કરતા કરતા બન્યું શું કે પેલું મિયાનું જે નાડું હતું ને એ અંદર સગડીમાં પડ્યું, બળવા માંડ્યું. એટલે પેલી બીબીને વાસ આવી કે કંઈક કપડું બળે છે. પેલા મિયા તો આમ બેઠેલા, એને જોયું કપડું બળે છે. ઓહ, આ તો કે મિયા કાને નાડું બળે છે. હવે કેવું કેવી રીતે? કહેવાય નહીં, અબોલા લીધેલા, સોગંદ ખાધેલા છે, બસ બળવા દો એમ, ભલે બળતું હોય, એ જ માપના છે, બોલવું નથી. પણ થોડોક ટાઈમ થયો એટલે વળી પાછું એનું મન ના રહ્યું. મન ના રહ્યું એટલે એને કંઈક ખોરી કાઢ્યું. આપણે આડું જોઈને ગૌ એમ કે અઈ જાણે મેરી બઈ જાણે ભાઈ કોક કા નાડા જલતા હૈ. અઈ જાણે
मेरी बई जाने भाई कोक का नाड़ा जलता है. મેં વિચાર કર્યો કે આ નવું ભજન આપણા ઘરમાં ક્યાંથી આવ્યું? કોઈ દિવસ આવું તો ગાતી નથી ને આ નવું ક્યાંથી લાવ્યું? એને જોયું તો પોતાનું જ બળતું હતું, તે આમ આમ કરીને બુઝાવી તો દીધું, પણ એને વિચાર કર્યો કે જવાબ તો આપવો પડતા, અબોલા તોડવા નથી ને જવાબ તો આપવો જોઈએ. એટલે એને શું ગાયું? લડતી હૈ ઝગડતી હૈ રાંડ ઘર કી ખબર રખતી હૈ. લડતી હૈ ઝગડતી હૈ રાંડ ઘર કી ખબર. બસ અબોલા છૂટી ગયા. પરમેશ્વરે આ જોડું એવું બનાવ્યું છે ને કે લડો ઝઘડો આ તે રીસો કઈ થાવ, પણ અંતે એક થયા વિના અંતે એક થવાના. એટલે હું એક ખાસ મુદ્દાની વાત કહું છું. પતિ અને પત્નીના વચ્ચે ફાચર મારવાનું જે કામ કરતા હોય છે ને એ અંતે રોતા હોય છે, કારણ કે એ તો બે એક થવાના જ છે. આજ નહીં તો મહિને, 2 મહિને, 6 મહિને. પણ આ વચ્ચે લડાવનારા છે ને એ પછી ફેંકાઈ જવાના. પછી કહેશે તને કોણ કે મને પેલા મને એ કહેતો હતો એમ, તો આપણા બેને લડાવ, આપણા ઘરમાં આવીને પેસવાના આપીશું. એટલે નર અને નારી, એમાં નર પુરુષ છે ને, પુરુષના સાથે મહત્વપૂર્ણ સ્ત્રીઓના 3 સંબંધો છે. સ્ત્રીઓ સાથે 3, બાકી બધા ગૌણ. માતા, પત્ની અને બહેન. હિન્દુ સંસ્કૃતિમાં એટલા માટે કે જે બેનને સ્થાન હિન્દુ સંસ્કૃતિમાં મળ્યું છે ને બીજી કોઈ સંસ્કૃતિમાં નથી મળ્યું. જે તમારી સંસ્કૃતિમાં મળ્યું છે, માતાનું મળ્યું હશે, પત્નીનું મળ્યું હશે, બહેનનું નથી મળ્યું. એટલે આ 3. હવે ત્રણેયના જુદા જુદા રૂપ. માતૃદેવો ભવ. એ તો તમે માની વાત તો મેં કરી દીધી તમને, મારે એ ચર્ચા નથી કરવાની. બીજું જે મહત્વનું સ્ત્રી સાથેનો સંબંધ છે ને એ પત્ની સાથેનો છે. નોટ કરજો, આખી દુનિયાના સુખ એક તરફ મૂકો, આખી દુનિયાના, અને પત્નીના સુખને એક તરફ મૂકો. આખી દુનિયાના સુખ કરતા આનું સુખ વધારે છે. આખી દુનિયાના સુખ એક તરફ મૂકો અને પતિના સુખને એક તરફ મૂકો. દુનિયાના સુખ કરતા પતિનું સુખ વધારે છે. એટલે સીતાજી રામ સાથે ગયા. ઘરમાં તો ઈંડોળા ખાટ છે સોનાની, બધુંય છે, પણ પતિના સુખ આગળ એ ઈંડોળા ખાટ પણ ધૂળ બરાબર છે. એના સાથે જંગલમાં રહેવું બરાબર છે. એટલે જીવનમાં, આંતરિક જીવનમાં જો સુખી થવાનું હોય તો સ્ત્રી પુરુષને ને પુરુષ સ્ત્રીને જેટલું સુખ આપે એટલું બીજું કોઈ ના આપી શકે. કોઈ ના આપી શકે. કોઈ તમને જમાડે, રોટલી આપે, કઢી આપે, પણ કોઈની પાસે તમે અંતર ના ખાલી કરી શકો. ઊંઘી જાઓ તો ઊંઘી ગયા. પણ પેલી સ્ત્રી છે ને એ તો તમારી નસ નસમાં અંતર, જેમ પરમેશ્વર અંતર્યામી હોય ને એમ અંતર્યામી. આજ કેમ તમારો ચહેરો ઉતરેલો છે, આજ તમારું માથું દુખે છે, આજ તમને શું થાય છે. અને ઘરની હૂંફ જેવી કોઈ હૂંફ નથી. આખી દુનિયા સાથે માણસ લડે, પણ જો એને ઘરમાં હૂંફ હોય ને એ માણસ હારે નહીં કોઈ દિવસ. પણ ઘરમાં જો હાર્યો ને તો આખી દુનિયામાં હારેલો જ છે. ભલે આખી દુનિયામાં વિજય મેળવતો હોય, પણ ઘરમાં જો હાર્યો તો આખી દુનિયામાં હારેલો જ છે. એટલે આ 3 તત્વો યાદ રાખો. માતા સાથેનો સંબંધ, પત્ની સાથેનો સંબંધ અને બહેન સાથેનો સંબંધ. બહેન સાથેનો સંબંધ છે ને એ આપણી વિશેષતા છે. કેમ? તમે નાના હતા ત્યારે તમને તેડી તેડીને ફરતી, ઝાડમાંથી નીચે ના ઉતારે. કોઈ માગે તારા ભાઈને લઈ જવું, એ રડવા બેસે, મારા ભાઈને નહીં આપું. એ ઘોડિયામાં નાખીને હાલા ગાય, હલો લોલો હાલ, હલો લોલો હાલ, હાલા ગાય. એ જે છોકરીઓ ગીત ગાતી હોય છે ને, ગીતમાં તમે જોજો એમાં ભયનું નામ આવે. અને ભય માટે આપણા ત્યાં શબ્દ વપરાયો છે વીર, વીરા. જે બહાદુર હોય એ જ ભય બને, વીર. પણ કુદરતી વ્યવસ્થા કેવી છે, જે ઘરમાં સાથે રહ્યા, લડ્યા ઝઘડ્યા ખાવા માટે, એ છોકરી મોટી થાય એટલે એના સાસરે જાય, મોકલવી જ પડે એને સાસરે. પહેલા છે ને ત્યાં છોકરીઓ
અત્યારે તો શહેરના બધા વાતાવરણ જુદા થઈ ગયા, પણ પહેલા આ છોકરીઓ આવડી નાની હોય ને ત્યારથી કુકે રમે. જાણો છો ને, આમ ઉચકે, આમ પેલા, આમ બધું 2 4 5 ભેગી થઈને પછી એક નાનું રસોડું બનાવે, એક તાવડી લાવે, એક રોટલા બનાવે, મહેમાન આવે, ખવડાવે, બધું થતું હોય આ ઓટલા ઉપર બેઠા બેઠા. પૂછી જુઓ આ બહેનોને. કારણ કે એ શું છે, એ શાળા છે, એ પ્રેક્ટિકલ, એ પ્રેક્ટિસ કરવાની શાળા છે. ઘરમાં એ જે જુએ એ બધું પેલા ઠીકરા ભેગા કર્યા હોય ને, એ ઠીકરાના ચૂલા કરે, ના કરે, નથી કરે, હેડો વાસણ ધોઈ નાખો, હેડો, બધું એ બધું કરે. એ 2 4 5 છોકરીઓ ભેગી થઈ. પછી એના જયારે પરણાવાની થાય તો એના ગવારા ગંઠે. ગવારા જાણો છો? આ બેગો હમણાં થઈ, પેલા બેગો હતી ત્યારે શું હતું, એક થેલા જેવું બનાવે એને ગવારો કહે. એ ગવારામાં એનું જે હોય પેલું આભલા ભરેલા હોય ને, ખરું ને? બધું જાણો છો કે નથી જાણતો? એમાં બધા આભલા ભરેલા હોય, ભરત ભરેલું હોય, એમાં આટલું એમાં બધું એનું બધું મૂક્યા કરે. ગવારા કંઠે. કન્યા છે ને એને જીભ ના હોય, એને જીભ ના હોય. અત્યારે તો કન્યાને જીભ મોટી થવા માંડી છે, પહેલા એને જીભ ના હોય. તમે કસાઈને આપો કે ગમે ત્યાં આપો, એ ઉફ ના કરે. આમ કરીને ચોરીમાં બેસાડી દો એટલે બેસી જાય. જેના હાથમાં હાથ આપો એટલે અપાઈ ગયો હાથ. કન્યાદાન, કન્યાદાન, હું એના વિરુદ્ધમાં છું. દાન નહીં, એ કોઈ દાન દેવાની વસ્તુ છે? હવે તો એને પૂછવું પડે કે તને આ મૃત્યુ પસંદ છે કે કેમ, પણ પહેલા તો કઈ પૂછવાનું જ નહીં. મા બાપ જે કે મા બાપ કઈ ખોટું ના કરે, કઈ મા બાપ થોડા દુશ્મન છે, પણ કેટલાક દુશ્મનનું કામ કરે, પૈસા લઈને બીજી રીતે ત્રીજી રીતે ગેરસમજથી એવું પણ કરે. અને ઘણી વાર તો એવું હોય, અત્યંત સોનું જોઈને તમે સંબંધ બાંધ્યો હોય અને કથિર નીકળે. હવે શું કરો? કસાઈ નીકળે અંદરથી. કસાઈ નીકળે ત્યારે એ તો એ દીકરી તો ગઈ એના બાપના, એના સસરામાં, અને હવે આખા એમાં ઘરનું એક માણસ કસાઈ હોય ને તો બરાબર છે, પણ એ ઘરના જેટલા હોય એટલા બધા કસાઈ થયા. સાસુ કસાઈ હોય, નણંદ કસાઈ હોય, જેઠ કસાઈ હોય, સસરા કસાઈ હોય, દિયર કસાઈ હોય, ઘરના જેટલા હોય એટલા બધા એની પાછળ પડી ગયા હોય. આપણે ઘણી વાર કહીએ સંયુક્ત કુટુંબ, સંયુક્ત કુટુંબ. હું પણ ઈચ્છું સંયુક્ત કુટુંબ સારું, પણ સંયુક્ત કુટુંબના ભયંકર દોષો પણ છે. તમે પશ્ચિમ નોવેલો વાંચો, એમાં કોઈ નણંદનું પાત્ર જ નહીં આવે, કોઈ દિયરનું, ભાભીનું કોઈ પાત્ર જ નહીં આવે. કેમ કે ત્યાં સંયુક્ત કુટુંબ છે જ, પતિ ને પત્ની બે. કોઈ સાસુ, કોઈ નણંદ, અને નણંદ ભરમાવતી હોય. પેલો પુરુષ આખો દિવસ ખેતરમાં દુકાનમાં કામ કરીને સાંજે ઘેર આવે, એટલે આ ભાભી છે એ ભાભીને ટકાની કરી નાખવી હોય, એટલે નણંદ કે એની સાસુ આટલું જ કે આ તારી બૈરી તો આખો દિવસ જેને તેના સાથે ખીખી 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 કર્યા કરે છે. બસ ખલાસ, પુરુષના જીવનમાં એક તિરાડ પડી જાય, વહેમ આવી જાય, શંકા આવી જાય. બસ કાન ભંભેરણી કર્યા જ કરો, કર્યા જ કરો. અને પેલી બિચારી ભોળી હોય, એને પોતાના પક્ષની વાત રજૂ કરતા ના આવડે, પોતાના પક્ષને સ્થાપતા ના આવડે, એના પક્ષમાં કોઈ હોય નહીં. ગભરું 15 વર્ષની ઉંમરે તોય મા બની ગઈ. આવી નાની બાળકી, દુનિયાનું કશું ભાન નહીં, ગતાગમ નહીં. હવે એના ઉપર જો દુઃખના ઝાડ ઉગ્યા હોય તો એ કરે શું? એટલે એના માટે ભય રાખ્યો, એટલા માટે ભાઈને બેનનો સંબંધ રાખ્યો. એ 2 પર્વ રાખ્યા, એક ભાઈબીજ અને એક રક્ષાબંધન. ભાઈબીજના દિવસે ભાઈ બેનના ત્યાં જાય. બેનના ત્યાં જાય એટલા માટે જાય કે 12 મહિનામાં એક દિવસ તો તું જો કે બેનનું ઘર કેવું છે. તારા ઘરમાં તો ટીવી છે, ફ્રીજ છે, પડદા છે, સોફા છે, ફર્નિચર છે, પણ તારી બેનનું ઘર તો જો, એમાં તો લોટનો ડબ્બોય સરખો નથી. એને જોવા માટે તું જા. અને એક દિવસ બેન છે ને એ ભાઈના ઘેર આવે રાખડી બાંધવા. અને આપણી સંસ્કૃતિમાં એના ઉપર ભાર મૂકવામાં આવ્યો કે બેનને આપવાનું, ભાણેજાને આપવાનું. વર્ષમાં 2-5 વાર તો તમારા ભાણેજા તમારા આંગણે અઠવાડ પાડવા આવે જ. એ બેનને તો આપવાનું જ, સાડી આ તે આપવાનું.
અને કોઈ સ્ત્રી બેનના વિરુદ્ધમાં થતી હોય, કંઈ આપવું નથી, એમ સમજવાનું કે સ્ત્રી સંસ્કૃતિ નથી સમજી, એને આગ્રહ કરીને આપવાનું. જે હું કોઈની બેન છું એમ એ પણ તમારી બેન છે. બેનનો ભાવપૂર્વક. 3-4 વર્ષ પહેલા મારે એક ગામમાં જવાનું થયું. એક હોસ્પિટલનો એક વોર્ડનું ઉદ્ઘાટન. મારે ચરોતરના એક પટેલ, બહુ સારા સર્વોદયી કાર્યકર્તા અને બહુ નિષ્ઠાવાળો માણસ, ઉદ્ઘાટન મારા હાથે કરાવવાનું. પછી મેં જોયું એમની દીકરીના નામે વોર્ડ કરેલો. મેં કહ્યું, દીકરીના નામે કેમ કર્યો? તમારા નામે નહીં, તમારી બાના નામે નહીં. મને કે મારી દીકરીના દાગીનામાં જે પૈસા આવ્યા એ પૈસાથી મેં આ વોર્ડ બાંધ્યો છે. એ દાગીના કેમ આવ્યા? આંખમાં ડબ 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 આંસુ આવ્યું. અને કે મારી દીકરી મેં બહુ મોટા ખાનદાનમાં પરણાવી. એટલું મોટું ખાનદાન, ઘર, એટલે આખું ગામ ખુશ થયેલું કે આવું ઘર તમને ક્યાં મળવાનું હતું. પણ એ પરણીને 6 મહિને પાછી આવી. અને પછી અમને બધાને કહ્યું કે હવે તમે મને મૂકશો નહીં, હવે મહેરબાની કરો ને મને સાસરે ના મૂકશો. હું સીવણ ક્લાસ ભરીશ, હું શિક્ષિકા થઈશ, હું મારા પગ ઉપર ઊભી રહીશ, પણ મને તમે સાસરે ના મૂકશો. પણ મા બાપને શું હોય, દીકરી તો સાસરે સારી, સાસરે સારી. અને એક બીજી વાત યાદ રાખજો, ખાનદાનને જ વધારે દુઃખ હોય. જે ઈંટનો જવાબ પથ્થરથી આપતા હોય ને એને દુઃખ ના હોય, એનાથી તો બધા ડરતા હોય. ચોક વચ્ચે ઉભા રહીને મણની સામે 2 મણની ગાળ દેતી હોય ને જે સ્ત્રીને, એટલે આખા ઘરવાળા બોલશો નહીં, એને બોલાવશો નહીં. પણ જે પેલી જાતવાન હોય, કશું બોલતી ન હોય, મૂંગા મોઢે બધું સહન કરતી હોય, એટલે બધા એ લોકો એના ઉપર બહાદુરી કરવાના. એને કહ્યું, મારા ઘરવાળા બધા કસાઈ છે, મને મારે છે, મારા ઉપર જુલમ કરે છે, મને હવે ના મૂકશો. પણ બધાની ઈચ્છા કે તો એમ કરતા કરતા બધું રાગે પડી જશે, એમ કરતા એ તો ચાલે. હવે તો પહેલા થોડુંક થાય. એ બાજુની એક ડોશીએ મને કહ્યું, મહારાજ રાતના 10:30 વાગે એ છોકરી મારે ત્યાં આવી. અને મારે ત્યાં આવીને કહ્યું, તમે ગમે એમ કરો પણ મારી માને સમજાવો, સવારે મને મૂકવાની છે, મને સાસરે ના મૂકે. હું મારી જાત ઉપર ઊભી રહીશ, પણ મારાથી કસાઈના ઘરમાં નહીં જવાય. હવે તો એ દોષી કે મેં એને શિખામણ આપી, બેન એ તો અમારે આવું થયેલું ને, એમ કરતા કરતા બધું રાગે પડી ગઈ. એ બીજા ઘરમાં ગઈ, ત્રીજા ઘરમાં ગઈ, બધાને કહ્યું તમે સમજાવો. કોઈ એને સમજાવવા તૈયાર નથી. રાતના 1 વાગે ગામનો જે કૂવો ને એ કૂવામાં પડી પછી. કારણ કે આ તો અડધા કલાકનો ડચકા ખાઈને મરી જવાનો. પેલી આખી જિંદગી કાઢવી કેવી? એમાં પોતાનો પુરુષ જ જો ઊંધો થઈ ગયો હોય, બાકી બધા ઊંધા થયા હોય તો પહોંચી શકાય, પણ પુરુષ જ ઊંધો થયો હોય તો હવે એને એ જિંદગી કાઢવી કેવી? સવાર થયું, પથારી જોઈ ખાલી, ખોળાખોળ ક્યાં નાસી ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ. પછી તપાસ કરતા કરતા કૂવામાંથી લાશ કાઢી. પછી તો બધાને ભાન થયું, જો એને બચાવી લીધી હોત તો બચાવી શકાય એમ. પછી તો જે થવાનું હતું એ થઈ ગયું. એના જે દાગીના પેલા પક્ષને આપેલા એ દાગીના પાછા આવ્યા. આ બાપે કહ્યું, મારે એ દાગીના ના જોઈએ. એ દાગીના વેચ્યા, એમાંથી 1.5-2 લાખ રૂપિયા આવ્યા. એનો આખો વોર્ડ બંધાયો. મેં કહ્યું, તમે ભૂલ કરી. આવો હોસ્પિટલમાં વોર્ડ બંધાવનારા તો ઘણાય નીકળો. તમારે જરૂર હતી આવી છોકરીઓને આશરો આપનારી એક સંસ્થા બંધાવવાની જરૂર છે, જેને કુવા ના પૂરવા પડે. જે મા બાપ ધક્કા મારતા હોય ને, પણ એ કસાઈ ખાનું ખોલ્યું હોય, હવે જાય તો ક્યાં જાય, ઉભી રહે તો ક્યાં ઉભી રહે. એના માટે એક સંસ્થા, એ પાપડ બનાવે, સેવો બનાવે, અથાણા બનાવે, સીવણ ક્લાસ ચલાવે, પોતાના પગ ઉપર ઉભી રહે, એવી એક સંસ્થા બનાવવાની જરૂર છે. આપણા ત્યાં એવી સંસ્થા બહુ થોડી. ક્યાં જાય? કાં તો કુવામાં, કાં તો પછી અસામાજિક તત્વો એને ખેંચી લઈ જાય, ગમે, કાં તો રીબાઈને મરે. એટલે લોક પર્વમાં શું રાખ્યું? એ ભાઈ છે ને એ બેનને ભૂલે. જેને તાળા હાલરડા ગાયા, અલોલોલો હાલ હાલ કરીને હાલરડા ગાયા, એને તું ભૂલે. ઝવેરચંદ મેઘાણીનો એક કાવ્ય છે, તમે કદાચ વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય.
એક બેન છે ને બહુ દૂરના ગામમાં પરણાવેલી છે અને એના માથા ઉપર ઝાડ ઉગ્યા, એટલું દુઃખ પડ્યું છે. ભાઈ બહુ સુખી છે પણ બેનને ભૂલી ગયો છે. મા બાપ મરી ગયા, બેનને ભૂલી ગયો છે. અને આ બેન છે ને એને નથી પૂરું ખાવાનું આપતું. આખો દિવસ કામ કરાય 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 કરાય, લોંડીની માફક, દાસીની માફક, ચાકરડીની માફક. એ માદી હોય તો એ કામ કરવાનું, એને ગમે એવી પરિસ્થિતિમાં હોય તો કામ કર. અને કામ કરીને પણ જ્યારે જો ત્યારે એના ઉપર કડવા વેણ વરસાવતો. તું આવીને, તારો બાપ આવો ને, તારી માં આવીને, તમારું ગામ આવો, અમને ખબર નહીં ને, આવી ગાડી ક્યાંથી લાવ્યા ને, આવું ફલાણું. જ્યારે જુઓ ત્યારે પરોણાની આર એના ઉપર ઘોંચ્યા જ કરતા. અને પેલી છોકરી છે ને એને માથું નથી ઓળ્યું, કોઈ તેલ જ નથી આપતું ઘરમાં. એને તો કોઈ માણસમાં એની ગણતરી જ નથી. ઝવેરચંદ મેઘાણીની કવિતા વાંચજો. અને એ પછી હવે ત્યારે પોસ્ટકાર્ડ નહીં, ટપાલ નહીં, આજે બધું છે ને એવાનું કશું જ નહીં. પારેવડા જાજે વીરાના દેશમાં. એટલે પછી પારેવડાને કે પક્ષી હોય ને પેલું કબૂતર, જઈને કહેજે એટલું સંદેશમાં. પારેવડા જાજે વીરાના, મારા ભાઈના દેશમાં તું જજે અને જઈને કહેજે, તારી બેનની ખબર તો લે. અને બેન છે ને જયારે કુવા ઉપર પાણી ભરવા જાય ત્યારે ગામનો રસ્તો એ તરફથી નીકળે એટલે એ રસ્તે જ જોયા કરે, આજ મારો ભાઈ આવશે, આજ મારો ભાઈ આવશે, આજ મારો ભાઈ આવશે. ભાઈ તો ભાભીમાં ગુલતાન, એને તો બેન યાદ જ નથી. પાપડ શેક્યો રે વીરા પૂનમ કેરો ચંદ. કવિતા જોજો એ. તું આવે ને તો તારા માટે પાપડ એવો શેકું જાણે પૂનમનો ચંદ્ર હોય. 12 વર્ષે રે વીરા માથલિયા ઓળ્યા, 13મા વર્ષે તે તેલ નાખ્યા. સુગરીના બાળા જેવા એના વાળ થઈ ગયા છે. પછી કોઈ એને સંદેશો પહોંચાડે છે. છેલ્લી ઘડીએ છે આ બેન, હારી જાય છે, થાકી જાય છે. ઓથ વિના માણસ હારી જતું હોય છે. એને કોઈને ને કોઈની ઓથ જોઈએ. એમાં સ્ત્રીને તો ખાસ જોઈએ. પુરુષ ઓથ વિના જીવી શકે કારણ કે વૃક્ષ છે, પણ વેલી ના જીવી શકે. વેલીને તો કોઈને કોઈ આધાર જોઈએ છે. માનો, બાપનો, ભાઈનો, પતિનો, ગુરુનો, કોઈને કોઈનો આધાર જોઈએ. એ વૃક્ષ નથી, એ વેલી છે. ઓથ વિનાની સ્ત્રી કેટલા દિવસ જીવી શકે? પછી કોઈ જતું આવતું હશે ને એને પેલી બેન છે ને સંદેશો કહે છે, તમે પેલા ગામ જાઓ છો અમારા ગામ? હા, 14-15 ગૌ થતું હશે. મારા ભાઈને કહેજો કે બેનનું મોઢું જોવું હોય તો પાણી પીવાય ઉભો ના રહીશ. પેલા આવો સંદેશો કહેતા કે જ્યાં પાણી પીવાય તો ઉભો રહીશ. અને આ સંદેશો જયારે પેલા ભાઈને મળ્યો અને એને ભાન થયું, ઓહો, આજ 15 વર્ષ થયા મેં બેનની તપાસ નથી કરી, બેનના સમાચાર નથી. અને ભાઈ કોણ છે? રજપૂત છે, ઘોડે ચડે છે, હાથમાં ભાલો લે છે. પેલા સમાચાર આપનારે કહ્યું, તારી બેન તો કસાઈખાને છે, એ ગાયને છોડાવ. કસાઈખાને જેમ ગાય હોય ને રીબાતી હોય એવું રીબાય છે. પછી તો પેલાને સુરાતન ચડ્યું, ઘોડા ઉપર ચડ્યો, હાથમાં ભાલો, અને માર ઘોડે માર ઘોડે માર ઘોડે જયારે ગામ પહોંચ્યો ત્યારે કોઈને પૂછ્યું, ફલાણા ભાઈનું ઘર ક્યાં? કેમ, શું કામ છે? મારી બહેન એ ઘરમાં પરણાવેલી છે. એને કહ્યું, ભાઈ તમે આવ્યા પણ બહુ મોડું થયું. હવે એ ઘરમાં જવાની જરૂર નથી, સ્મશાનમાં એની ચિતા બળે છે, જાઓ. ભાડ 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 ચિતા બળી રહી છે, જાઓ જોઈ લો જોવું હોય. આવું ના થાય એટલા માટે રક્ષાબંધનનું પર્વ રાખ્યું. બેન આવે, ભાઈને રાખડી બાંધે, ભાઈ પોતાની શક્તિ પ્રમાણે એને સાડી આપે, જમાડે, રાખે, અને પોતાનું એક કૌટુંબિક ભાવ છે એને વિસ્તૃત કરે. એને એક હું ફરે, હું એમને એમ નથી, મારા ભાઈઓ છે, ભીમ જેવા ભાઈ છે. જે સ્ત્રીને ભાઈ નથી હોતા, ભાઈ વિનાની જે સ્ત્રી હોય છે, એને લાગી આવતું હોય છે મારે કોઈ નહીં,
બધાના ભાઈ આવે, આમ થાય તેમ થાય, ને મારે કોઈ નહીં. એમાંય પાછા ઘરમાં જયારે એને અનુકૂળ માણસો ના હોય ત્યારે તો હું વિનાની થઈ. ને પેલા તેને તો બીક લાગે કે આને કંઈ કરશો નહીં હોય, એના ભાઈઓ વાઘ જેવા છે, ફાડી ખાશે. કારણ કે ભારતમાં તો કુટુંબ પરણતું હોય છે, કૌટુંબિક સંબંધો હોય છે, વ્યક્તિના સંબંધો નથી હોતા. એટલે એક સ્ત્રીના ઉપર જુલમ કરતા જુએ, વિચારે કે એના ભાઈઓ તો વાઘ જેવા છે, જો ખબર પડશે તો જીવતા મારી નાખશે. અને એના ઓથ ઉપર, એના જોર ઉપર પેલી સ્ત્રી છે ને એ જીવતી હોય. તો સજ્જનો, આજે રક્ષાબંધનનું પર્વ છે, એનો શાસ્ત્રીય પક્ષ છે, એનો લૌકિક પક્ષ છે. આપણે બંને પક્ષોને સમજીએ. ભલે આજે તમારા ખંભા ઉપર જનોઈ ન હોય, પણ જનોઈ ન હોય તો પણ 3 ઋણ તો છે જ. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. એ તો જનોઈ તો ખાલી નિમિત્ત છે, ન હોય તો એ 3 ઋણ તો છે જ. અને 3 ઋણો દરેકે પાર પાડવાના છે પોતાની શક્તિ પ્રમાણે. અને તમારી બહેન હોય, હું તમને ખાસ ભલામણ કરું છું, બહેનનો ફોટો ઘરમાં જરૂર રાખવાનો, માતાનો રાખવાનો, પિતાનો રાખવાનો. ઘણા લોકો મારે ત્યાં આવીને મને કે મહારાજ તમારો ફોટો આપો ને. હું કોઈ ફોટો આપતો નથી, આશ્રમમાં રાખતા નથી. એટલે મેં કહ્યું મારા ફોટાને તારે શું કામ છે? ના ના, પૂજામાં રાખવો છે. એટલે મગજ બગડ્યું છે કે શું? મેં તારું શું ભલ્યું કર્યું? મારો ફોટો પૂજામાં રાખે છે? તારા બાપનો ફોટો રાખ, તારી માનો ફોટો રાખ. જેને તને જન્મ આપ્યો, જેને તને આશીર્વાદ આપ્યા, આટલે ઊંચે સુધી લઈ ગયા, એમને તો કોઈ દિવસ બોલાવતોય નથી ને હવે મારા ફોટાની પૂજા કરવી છે. હું ઘણાના ઘરમાં જઉં, જુઓ તો એ બધા ફોટા ભર્યા હોય, જાત જાતના બધા ફોટાઓ. શું કામ મગજ બગાડો છો? એક પરમેશ્વર. પછી તો અમે બધા જાત જાતના ફોટા પધરાવે રાખીને તમે બધા વિચાર કરો તમારો લાવો, આમાંથી કોક તો કામ આવશે. કોઈ ટાઈમે મુસીબત પડે તો આ રામદેવ પીર આવશે, રામદેવ પીર નહીં આવે તો પેલી માં આવશે, પેલી માં નહીં આવે તો પેલા ભગવાન. આ તો તમારું મગજ બગાડવાના ધંધા છે. એક પરમેશ્વર, એના સાથે મનને જોડો. જ્યાંથી જ્ઞાન મળે ત્યાં ગુરુ ભાવ રાખો. ફોટા પોતાના ઘરમાં રાખવા હોય તો પ્રેરણાદાયી રાખો. એમાં માતા પિતાના ફોટા તો જરૂર રાખવા, બેનનો ફોટો રાખવાનો, બેનને યાદ કરવાનો, અને સારામાં સારું જમાડવાનું, સારામાં સારી સાડી આપવાની, હલકી નહીં લાવવાની, જેવી તેવી નહીં લાવવાની. એમાં પછી કિફાયત ભાવ નહીં કાઢવાનો, સારામાં સારી આપવાની. તો સજ્જનો, આ ખીરસરા ગામ અને આ ખીરસરા ગામની અંદર દર વર્ષે તમે આજના દિવસે સમારોહ કરો છો. ગામ ભેગું થાય છે, 2-3 દિવસ રમે છે, જમે છે. આજ ઠાકોરજીનો વરઘોડો કાઢ્યો, ઝીલણી, પેલું શું જળ ઝીલવા માટે. હજુ જળ ઝીલવા જેવું તો કંઈ આ વર્ષે થયું નથી, પણ એ ઉત્સવ પૂરો કર્યો. અને છેલ્લા દિવસે આખું ગામ જમાડો છો, ખરું ને? બધી કોમના માણસો, ભાઈચારો વધારો. જે ભાઈઓ પાછળ રહી ગયા છે એ આપણા જ ભાઈઓ છે. કોઈ કારણસર રહી ગયા, આપણે એમને સાથે રાખવાના છે. પ્રેમથી મંદિરમાં આવવા દો, સાથે બેસવા દો. ભેદ ન કરો. ભેદ કરશો તો ભવિષ્ય બગડશે, અને ભેદ મટાડશો તો ભવિષ્ય સુધરશે. એટલે આ રીતે તમે ખૂબ રંગે ચંગે આનંદે ઉત્સવ ઉજવો છો, એ જાણીને જોઈને આનંદ થયો. વિષ્ણુ સોમિલના અમારે વાલજીભાઈ, એમનો ઘણા સમયથી આગ્રહ, અમારે ગામ આવો, અમારે ગામ આવો. એટલે 2 વર્ષ પહેલા હું અહીં આવેલો, 1-2 દિવસ રહેલો. અને આ વર્ષે ફરી પાછા થોડા ઓળખાણ વધી ભાઈઓ સાથે, એટલે બીજા બધા ભાઈઓએ પણ આગ્રહ કર્યો, અહીં આવવાનું થયું. તમારો પ્રેમ, તમારો સમ, તમારી ઉદારતા, તમારી નિર્મળતા. મેં જોયું કે ટ્રેક્ટરમાં જે માણસો માટી લેવા જઈ રહ્યા છે તો બધા લક્ષાધિપતિઓ છે, પણ કોદાળી આપો, પાવડો આપો, તગારા આપો, કામ કરવા તૈયાર છે, મોટાઈ નથી. અમારે ચડોતરમાં એક ખાસિયત છે, આવે ખરા પણ મોટાઈ ખરી. ત્યારે તમારે મોટાઈ નથી, એ સારી વાત છે. અને ભગવાનનું કામ, સમાજનું કામ, એમાં મોટાઈ રાખવાની હોય નહીં. હળી મળીને સંપીને રહેવાના. વૃદ્ધ માણસોની મર્યાદા રાખવાની, કારણ કે તમારા કલ્યાણ માટે છે. અને જુવાનિયાઓનો ઉત્સાહ વધારવાનો, જુવાનિયાઓને આગળ કરવાના. હવે તમે કામ સંભાળો, કામ કરો. આ રીતે તમારો સમાજ આગળ આવે, વિકસે, ઉન્નત થાય. બહેનો ભણે, દીકરીઓ ભણે, અંધશ્રદ્ધા દૂર થાય.
જેના ગળામાં જેટલા દોરડા બાંધ્યા હોય ઘર જઈને કટ કટ કાપી નાખજો, કઈ થાય તો મારી પાસે. એ બધી ગાંઠો વાળી 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 નહીં, તાવીત નહીં, દાગા નહીં, ધા ફલાણું નહીં ફલાણું. પહેલું કામ આ કરજો, કટ 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 કાપીને ફેંકી દેવાના. ડોક્ટર પાસે જવાનું, દવા કરાવવાની, કઈ કારણ હોય તો દવા કરાવવાની. દોરા ધાગાથી કશું થવાનું નથી. એમાંથી બહાર નીકળો, એ ડેકલા વગાડવાના બંધ કરો. હવે ક્યાં સુધી આ બધી અંધશ્રદ્ધા ચાલશે? જાગો. એટલે બસ પરમેશ્વરને હું હૃદયથી પ્રાર્થના કરું, ભગવાન ગામનું ભલું કરે, તમારા સૌનું ભલું કરે, તમારો સંપ વધે, તમારી એકતા વધે અને તમારા દ્વારા ખૂબ સારા સારા કામ થાય એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. કૃષ્ણ કનૈયા સદગુરુદેવ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર નિરક નિરક જગ ચલિયો પરખ પરખ રસ ચકિયો સંસાર મહાસાગર છે, કઈ આછર કઈ ઊંડો, કઈ આછર કઈ ઊંડો. તું તારા સડસા ભૂત રાખી, તું તારા સડસા ભૂત રાખી. બસ બંદર ગમ જઈયો મનવા. નિરખ નિરખ જગ ચલિયો બધું, પરખ પરખ રસ ચખિયો. આવન મારગડા કઈ કઈ કોલટા કો સુલટા, કોલટા કો સુલટા. આવન મારગડા કઈ કઈ કોલટા કો સુલટા, કોલટા કો સુલટા. તું તારો ભૂમિ લઈ શોધી, નિજ મંદિર પગ ધરિયો મનવા. નિરખ નિરખ જગ ચલિયો મનવા. પરખ પરખ રસ ચખિયો. એક દિન રાજા એક દિન ભિક્ષુક, ખેલ સવે કે સરખા. એક દિન રાજા એક દિન ભિક્ષુક, ખેલ સવે કે સરખા. ખેલ સવે કે સરખા. તું તારી કુંડી લઈ કરમાં, તું તારી કુંડી લઈ કરમાં. જા તુજ ફેરો તળિયો મનવા. નિરખ નિરખ જગ ચલિયો. સૌરાષ્ટ્રમાં એક નાનું સરખું રજવાડું, દરબાર કુસંગમાં પડેલો અને ભયંકર કુસંગમાં. અને કુસંગના પરિણામ, એક માણસ દારૂડિયો થાય અને ઘરમાં દારૂ પીને પડ્યો રહે તો સમજી શક્યા. એક માણસ જુગારી થાય અને જુગાર રમીને બરબાદ થઈ જાય તોય સમજ્યા બરબાદ એ થયો.
આ દરબાર, આ રાજા તો એવો કે એનું નાનું સરખું રાજ, અને એમાં એવી લથે ચડેલો કે આખા ગામમાં જે નવી સ્ત્રી પુત્રવધુ પરણીને આવે કોઈ, એ પહેલા એના ત્યાં મોકલવાની, આવી કુટેવે ચડી ગયેલો. અને પ્રજા તો માયકાંગલી પ્રજા, મેં કહ્યું ને તમને, મરેલી પ્રજા, મરદાનો સરવાળો ન હોય, એકડાનો સરવાળો હોય, મીંડાનો સરવાળો ન હોય. એ કેટલા ટાઈમથી આ બધું ચાલ્યું આવે, કેટલાય સમયથી. હવે એ ગામમાં એક ગઢવી રહે, અને પરણીને આવેલો, અને એની પત્ની, ઓહો કઈ રૂપ અને કઈ જોબન છલકે, આમ ચૂંટી ખણો તો લોહીના ફુવારા નીકળે, એટલું તો એના શરીર ઉપર લાલ લાલ લોહી. અને પાણી ભરવા નીકળી લે. આપણા ત્યાં પ્રાચીન કાળમાં એક રિવાજ હતો, કુએ જાય ને એટલે નવી વહુ આવી હોય, સારા કપડાં પહેરે, પછી પેલી અઢોણી, એના ઉપર સારું બેડું હોય, એ બધું આમ એના બધા ગીતો, લોકગીતો. અને આ રાજા જે છે ને, એના થોડાક ચમચાઓ આખો દિવસ ફરીને આ જ કામ કરતા હોય કે ગામમાં કોણ નવું માણસ આવ્યું, કોણ કેવું છે, કોણ શું છે, એ બધા આ જ ધંધા કરતા હોય. દરેક જગ્યાએ જ્યાં તપેલું હશે ત્યાં ચમચો રહેવાનો ને ચમચા વિનાનું તપેલું હોય. વ્યક્તિનું વ્યક્તિત્વ જ્યાં તપેલું બને ને, એટલે પછી થોડાક ચમચા એને મળી. મેં કહ્યું, અરે મહારાજા, ખરેખર તો હવે એક જોબનવાળી સ્ત્રી આવી છે, અને એને આપણા મહેલમાં બોલાવવા જેવી છે. પેલા એના નિયમ પ્રમાણે પેલા ગઢવીને સંદેશો મોકલ્યો કે તારી સ્ત્રીને મોકલજે. ગઢવી ચિંતામાં પડી ગયો, શું કરવું હવે, શું કરવું. એક બીજી વાત યાદ રાખજો, આ જે દેવી કોમ છે ને, દેવી પુત્ર, એ તલવારથી ના લડે, પણ એની પાસે વાણીની બહુ મોટી શક્તિ છે. એટલે તુલસીદાસજીએ લખ્યું છે, નવહી વિરોધે નહીં કલ્યાણા. નવ માણસોનો કદી વિરોધ ન કરશો. શસ્ત્રી, મર્મી, પ્રભુ, શઠ, ધની, વૈદ્ય, બંદી, કવિ, ભાનસ, ગુણી. આ નવીની વ્યાખ્યા નહીં કરું, વ્યાખ્યા કરું તો મૂળ વિષય રહી જાય. માત્ર શબ્દ કહી દો, નહીં તો તમને પછી એમ થશે કે કયા નવ. આપણે જરા આજથી જ ચાલુ કરીએ. આ મારીચનું વાક્ય છે. શસ્ત્રી, શસ્ત્રધારી માણસ હોય, સામે રિવોલ્વર ભરેલો હોય, બહુ ઝપાઝપી નહીં કરવાની, જો ઘોડો દબાઈ દીધો તો. મર્મી, જે તમારી ગુપ્ત વાત જાણતો હોય, એ તમારી ખાનગી વાત મુનિમ રાખ્યો હોય, અને તમારા ચોપડાની રજે રજ જાણતો હોય, અને તમે એના સાથે વિરોધ કરો, આવી બને કે ના આવી બને. વડોદરામાં એક ડોક્ટર, અને આલીશાન બંગલો બંધાયો, એવો આલીશાન બધો સરસ મજાનો, ને મિસ્ત્રી, કડિયા, સુથાર ને આ ને તે ને બધું. અને એ બંગલો છે, એમાં એને ભોંયરામાં ભોંયરું ને એવું બધી ગુપ્ત સંચો મૂકેલા. એ પેલા કારીગરે બધું કરી આપેલું એને, પણ છેવટનું બિલ ચૂકવવામાં ઝઘડો થયો. 2,500 રૂપિયામાં, 2,500 રૂપિયામાં ઝઘડો થયો. અને એને ના આપ્યા, ચાલે નીકળાય દીવાર, નથી આપવા એમ કરીને પેલાને કાઢી મૂક્યો, અપમાનિત કરી. હું તમને એક બીજી વાત કહું છું, કદી મજૂરના પૈસા કાપશો નહીં, કદી કારીગરના પૈસા કાપશો નહીં. છેલ્લે એને 100 રૂપિયા વધારે આપજો, અને લાડવા ખવડાવીને એને વિદાય કરજો. બગાડશો નહીં, છેલ્લી ઘડીએ બગાડશો નહીં. અને બગાડ્યું, કાઢી મૂક્યો. આ ગયો, ડોક્ટરે વાસ્તુ કર્યું, રહેવા આવ્યા, ફલાણું થયું, મહિનો 2 મહિના વીતી ગયા. પછી પેલા મિસ્ત્રીએ આખો નકશો દોર્યો, અને નકશાની અંદર બધા પેલા સંચ ને બધું બતાવ્યું, અને ઇન્કમટેક્સ વાળાને ત્યાં મોકલી દીધું, દરોડો પાડો. અને ઇન્કમટેક્સ વાળાએ દરોડો પાડ્યો. 50 લાખ રૂપિયા કેશ પેલા બધા હંચમાંથી નીકળ્યા. 50 લાખ રૂપિયા વગર ચોપડાના. ત્યારે એમ થયું કે 2,500 આપી દીધા હોત તો હવે શું કરવું. એટલે તુલસીદાસને લખવું કે શસ્ત્રી, મર્મી, જે તમારા મર્મની વાતો જાણનારો છે, એની સાથે દુશ્મનાવટ ના કરો. પ્રભુ, જે પોતાનો સ્વામી હોય, જેનાથી તમે નોકરી ધંધો કરતા હો, એની સાથે દુશ્મનાવટ ના કરો. શઠ, જે શઠ પુરુષ હોય, શઠ નો અર્થ સમજ્યા ને? શઠ એટલે શઠ. ધની, જે પૈસાદાર માણસ હોય, એની સામે તમે પહોંચી નહીં શકો. પ્રભુ શઠ, ધની, વૈદ્યની સાથે દુશ્મનાવટ ન કરો, ને તો એવું ઇન્જેક્શન આપી દેશે ને. બંદી, જે બંદીજન છે, એની સાથે દુશ્મનાવટ ન કરો.
2 રૂપિયામાં 5 રૂપિયામાં ગામે ગામ તમારી ફજેતી કરશે. લો નહીં, ચાડીઓ બાંધીને ફરતા હોય છે. કવિ, જે કવિ છે ને એની સાથે વેર ના બાંધો. આ રામાયણમાંથી બોધપાઠ લેજો. રામ મહાન છે, રાવણ એ મહાન છે. રાવણ કોઈ જેવો તેવો નથી, પણ એકના આગળ કવિ વારંવાર ભગવાનનું વિશેષણ લગાવે છે અને એકના આગળ વારંવાર રાક્ષસનું વિશેષણ લગાવે છે. એટલે આપણા મગજમાં એક ભગવાન થઈને બેસે છે અને એક રાક્ષસ થઈને બેસે છે. કવિનો બેસાડેલો છે. જો કવિ રાવણ તરફ ઢળ્યો હોત તો રાવણના આગળ ભગવાન શબ્દ લગાડ્યો હોત તો આપણને એમ થાય કે હા, રાવણ કેટલો વેદ વેદતા, અગ્નિહોત્ર કરનાર, આટલો એની નગરી આટલી ભવ્ય, તો આપણા મગજમાં રાવણ ભગવાન થઈ ગયો હોય. કવિ જેને જે ધારે એ કરી શકે. એટલે એક વારંવાર કોમેન્ટ્રીમાં બહુ મોટી શક્તિ છે, બહુ મોટી શક્તિ છે. તમે દૂરથી આવતા હો અને અમે 2-4 માણસો અહીં બેઠા હોઈએ અને એક ઊંઝાનો માણસ કંઈક જો પેલો માણસ આવે ને, ગુંડામાં ગુંડો માણસ છે, લુચ્ચામાં લુચ્ચો માણસ છે, બસ આવી કોમેન્ટ્રી તરત જ મગજ ઉપર અસર કરશે. તમે જે હોય એ હો, પણ મારા મગજમાં તો એક જ આવશે કે આ આંખો બધી ગુંડા જેવી જ દેખાય છે. આ ચહેરો બેરો, એનું ચાલવું બાલવું બધું ગુંડા જેવું જ દેખાય છે. કોમેન્ટ્રીમાં બહુ મોટી શક્તિ છે. અને એ જ માણસ આવતો હોય અને બીજા માણસ એવી કોમેન્ટ્રી કરે, બહુ સજ્જન માણસ છે, ઊંઝામાં ઘણા સારા કામ કર્યા છે અને દરેક સારા કામમાં ઉભો રહે છે, એટલે આપણને લાગશે કે ના, માણસ સજ્જન દેખાય છે. હવા બહુ મોટું કામ કરે છે. અને કવિનું કામ શું છે? હવા ઊભી કરવી. કવિ એકનો પક્ષ લઈને એને ભગવાન બનાવે છે, બીજાનો પક્ષ લઈને એને રાક્ષસ બનાવે છે અને લોકોને દોડાવે છે. લોકો પોતે પોતાની રીતે વિચાર નથી કરી શકતા હોતા. વૈદ્ય બંદી કવિ ભાનસ ગુણી. અને જે ગુણવાન પુરુષો છે એનો વિરોધ નહીં કરવાનો. હા, એટલા માટે. એટલે પેલો રાજા છે, એ રાજાએ કહ્યું તારી પત્નીને મોકલજે. આ ગઢવી દેવી પુત્ર. એ વિચારમાં મારે શું કરવું? માણસના અપમાનના ઘણા ઠેકાણા છે. તમે એને સલામ કરવાનું કહો, પહેલા તો લોકો મહેસૂલ ના ભરે તો અંગૂઠા પકડાવે, તડકે ઉભા રાખે, પાછળ ઉપર ઈંટ મૂકે, ઘરને જપ્તી કરે, ભેંસ છોડી લે, આ બધું ઘણું થતું પહેલા. પણ આ રીતની વ્યવસ્થા તો છેલ્લા દરજ્જાની કહેવાય. એટલે બહુ ચિંતાતુર થઈ ગયો, ઉતરેલો ચહેરો. શું કરવું હવે, કેમ કરવું? આ ગામ છોડીને જવાતું નથી, રહેવાતું નથી, હવે કરવું શું? પેલી નવી એની પત્ની આવેલી ને, એ સમજી ગઈ. તમે કેમ પણ ઉદાસ કેમ છો? યાદ રાખજો, પત્નીનો અર્થ છે જે પતિની ચિંતાની ગહેરાઈને માપી શકે એનું નામ પત્ની. નહીં તો શું થાય? તમે ચિંતામાં હો તોય વાહવા, અને તમે હસતા હો તો વાહવા, અને તમે રોતા હો તો એને તો કઈ ગતાગમ જ નથી, એને કશી ખબર જ નથી. કારણ કે એના પોતાના અંદર જ ઊંડાણ નથી, એ છીછરી છે, એટલે એને ખબર જ નથી. એ ગુણવાન બાઈ હતી ને એને તરત ખબર પડી ગઈ, મારો પતિ આજ કઈ ચિંતામાં છે. શું છે કે કહેવાય એવું નથી, પણ હું શું કરું? ગામ છોડે છોડાતું નથી, રહેવાય તો રહેવાતું નથી. શું છે? બસ આ રાજાને આવી ટેવ છે ને, એ બધા પહેલા એના ત્યાં જાય છે, તારે જવાનો વારો આવ્યો છે. તો એમાં તમે ગભરાવો છો શું કામ? એમ હું જઈશ. શું વાત કરે છે? હા, હું જઈશ. તમે શું કામ ચિંતા કરો છો? પણ હું રાત્રે નહીં જઉં, ભર બપોરે જઈશ, દિવસના 12 વાગે જઈશ. પણ શું તું બોલે છે? હા, તમે ચિંતા ના કરો, કાલે જઈશ. રાજાને કહી દો કાલે આવશે. વ્યક્તિત્વ છે. રાજાને કહી દીધું ડરતા ડરતા કે આ શું કરવા બેઠી છે. 10 વાગ્યા અને 10 વાગે એને વાળ હતા છૂટા મૂકી દીધા અને હાથમાં નાગી તલવાર, ઉઘાડી તલવાર હાથમાં, અને લઈ અને એના ધણીને કહ્યું ચાલો મારી સાથે. અને એ રણચંડીની માફક ભર બજારમાં નીકળી. જે વધુ લાજ કાઢે, કાઠિયાવાડમાં તો લાજનો રિવાજ વધારે, એ સ્ત્રી આજે ઉઘાડા કેસ મૂકી હાથમાં તલવાર લઈને નીકળી. ક્યાં જાઉં છો? કે દરબારના મહેલે જઉં છું. તો ઢોલવાળાને ખબર પડી. એ ઢોલવાળા વગર બોલાવે આવી ગયા, અને જેટલા હતા એટલા બધા આવી ગયા, ધડમ 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 ધડમ. અને હવે ઢોલ આવે તો કઈ તમાશાને કઈ તેડું હોય ખરું? અહીં પબ્લિક ભેગી થતી ગઈ, ટોળું વધતું ગયું, પબ્લિક ભેગી થઈને ટોળું વધતું ગયું, અને 1000-2000 માણસનું ટોળું થઈ ગયું. રણચંડી આગળ ચાલે, કોઈ ગુલાલ ઉડાડે ને, કોઈ કઈ ઉડાડે ને, કોઈ કઈ ઉડાડે ને. એટલે રાજાને ખબર પડી કે આ તો રણચંડી થઈને આવે છે. થર 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 ધ્રુજવા માંડ્યું.
આજ સુધી ઘણા આવ્યા હતા, પણ આવું કોઈ આવ્યું? આ પરાક્રમ છે, આ પરાક્રમ છે. અને જ્યાં એના ચોકમાં ગઈ ને રાજાને કહ્યું, બોલાવો રાજાને. મારી આ વક્ષસ્થળ તને બહુ ગમ્યું ને, તલવારથી કટ દઈને કાપીને એના ઉપર ફેંક્યું, એક બીજું કાપીને એના ઉપર ફેંક્યું. અને પબ્લિક, પેલી બાયલી પ્રજા એવી બહાદુર બની ગઈ ને, એક સ્ત્રીએ વાત વાતમાં બહાદુર બનાવી દીધી. લોહીની ધારા, ધાડ 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 લોહીની ધારા વહેવા લાગી. ને રાજા તો જે પાછળના બારણેથી ભાગ્યો ને, એ નાના તપેલા ને ચમચા ને બધા ભાગી ગયો. આ સ્ત્રી મરી ગઈ. મરવા તો આવી હતી. એક મરશે પણ લાખને જીવાડશે, અને એક જીવશે પણ લાખને મારશે. એ બોર્ડર ઉપરનો એક લાંચિયો માણસ, લશ્કરમાં પેઠેલો એક લાંચિયો માણસ, એક જીવશે પણ લાખને, અને એક મરશે પણ આવનારી આખી પેઢીને જીવાડશે. અને પછી તો લોકો એવા ગાંડા થયા, સતી માત કી જય, સતી માત કી જય, એની દેરી બનાવી. આજે મેળો ભરાય છે, એનો જય જયકાર થાય છે. આ પરાક્રમ છે. કઈ લડાઈમાં જઈને લડવું એનું નામ જ પરાક્રમ નથી, પણ ઘટના છે. એક ધસમસતી ઘટનાને તમે તમારા પોતાના વ્યક્તિત્વના દ્વારા એવો વળાંક આપી દો, એવો વળાંક આપી દો, એ આમ જવાની જગ્યાએ આમ જઈ જાય ને લાખો માણસ બીજી દિશામાં વળી જાય. આનું નામ તો પરાક્રમ છે.